તો તમારી જેમ 24 કલાક અમારે ખુશ રહેવું હોય તો શું કરવું જોઈએ? તો ઇન શોર્ટમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ. તો તમારા મતે શ્રી કૃષ્ણ કોણ છે? શ્રી કૃષ્ણ એ બધાનું મૂળ છે, જેને આપણે કહીએ તો સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. એક શબ્દ અત્યારે આવે છે પ્રેમ. તો શ્રી કૃષ્ણ અને રાધાજીનો પ્રેમ અને અત્યારના યંગ જનરેશનના પ્રેમમાં શું તફાવત? આની કમ્પેર જ થાય એમ નથી. પ્યોર ગોલ્ડ છે 24 કેરેટ, અને એક પ્યોર લોખંડ છે. તમે ધર્મની વાત કરી, ધર્મ અને સંબંધનું કેટલું મહત્વ દર્શાવ્યું છે. આજે મોસ્ટ ઓફ લોકો કર્મથી સંબંધ માને છે, તો આપણે પહેલા એ સમજીએ ધર્મ શું છે. આપણે અર્જુનની વાત કરીએ તો અત્યારે અર્જુનમાંથી શું શીખવું જોઈએ? અર્જુનમાંથી શીખવાનું છે શરણાગતિ. હમણાં આપણે વધારે સુસાઇડના કેસ આપણે જોવા મળે. એટલા માટે એક તો નેગેટિવ પરિણામ કોઈને પણ પસંદ નથી હોતું. જે હમણાં આની ઉપર થોડું અમે વિચાર કર્યો કે રિઝલ્ટ આવે ત્યારે જ મરવાની કેમ ઈચ્છા થાય. કદાચ તમે ફેલ થાવ છો તો બીજા ઓપ્શન છે તો ખરા ને. એને અત્યારે એવો માહોલ બનાવી દીધો છે કે આ લોકો હવે જીવનમાં કાંઈ ન કરી શકે. અને એક વાત વાલીઓએ પણ સમજવા જેવી છે કે તમે નથી ભણ્યા તો તમારી ઈચ્છા તમારા બાળકોમાં પૂરી નહીં કરો. હરે કૃષ્ણ. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે જે આપણે ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ રહ્યું છે, એ પછી એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય કે ઓવર થિંકિંગ હોય, એને કેવી રીતના કંટ્રોલ કરી શકીએ. રાધા કૃષ્ણના પ્રેમ વિશેની વાતો. તો ચાલો જાણીએ આપણે ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી પાસેથી. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ અમને ઘણું બધું મોટિવેશન પૂરું પાડે છે. હરે કૃષ્ણ. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ખુશ છો તમે? હા. 24 કલાક એટલા ખુશ હોવ છો તમે? ઓલવેઝ. તો 24 કલાક તો અત્યારે તો લોકો 1 કલાક પછી ડિમોટિવેટ થઈને બેઠા હોય છે. વારંવાર એના કહેવાય કે બધા ઇમોશન ચેન્જ થતા હોય છે. તો એનું કારણ શું? 1 સેકન્ડમાં ચેન્જ થઈ જાય. એટલા માટે કારણ કે એમની જે વિચારધારા છે, હા, એ લોકોને એવું લાગે છે કે ક્યારેક આ બધાથી શ્રેષ્ઠ છે અને ક્યારેક એવું લાગે છે કે આ બિલકુલ ફેલ છે. એટલે એને ખબર નથી કે હું ક્યાં છું, પોતાનું સ્ટેન્ડ નથી ક્લિયર. એટલા માટે ક્યારેક જ્યારે એને એવું લાગે કે બહુ સારું વિચારું છું તો ખૂબ ઉત્સાહી હોય, અને જ્યારે એવું લાગે છે કે આ વિચાર કોઈ કામમાં આવે એવો નથી પ્રેક્ટિકલ રૂપમાં, તો એ ત્યારે ઉદાસ હોય. અને આ બંનેની વચ્ચે હંમેશા એનો ટાઈમ ચાલ્યા કરે છે. તો તમારી જેમ 24 કલાક અમારે ખુશ રહેવું હોય તો શું કરવું જોઈએ? તો ઇન શોર્ટમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ. કારણ કે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ એક એવો વસ્તુ છે કે જ્યાં તમે રિયલ હેપીનેસ એ તમે પ્રાપ્ત કરી શકો છો. પ્યોર. તમારા જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતા ક્યારે આવી? તમે પહેલી વાર ક્યારે વાંચન એનું કર્યું? લગભગ 2004ની અંદર હા. ફર્સ્ટ ટાઈમ ભગવદ્ ગીતા જે પ્રભુપાદજી દ્વારા લખાયેલી છે જી. એ ગીતા, એની પહેલાં ઘણી બધી ગીતા જેના અલગ અલગ એડિશન આપણે ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ છે. તો એ ઘણી બધી ગીતાઓનું અધ્યયન, વાંચન, જેવી રીતે ઘરેથી કહેતા હોય ને કે ભાઈ તમે આ વાંચો, સારું છે, હાજી. ડેઈલી એકાદ શ્લોક આપણે વાંચવો જોઈએ, આવું બધું ચાલતું. પણ એમાં કાંઈ સમજ એવી ક્લિયર હતી નહીં કે ભાઈ આ બધું શું છે, શું વાતો થઈ રહી છે. ઓકે. પણ જ્યારે ઇસ્કોનથી પ્રભુપાદ દ્વારા લખાયેલી ભગવદ્ ગીતા જ્યારે વાંચવાનું થયું તો એવું લાગ્યું કંઈક અલગ જ વસ્તુ મળી છે. કારણ કે એની અંદર પ્રમાણો છે અને એવી વાતો કે જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે સમજાવવા માગે છે, તો એવું લાગે કે ડાયરેક્ટ કોઈ ચેન્જીસ વગર, કોઈ ભેળસેળ વગર સીધો એ જ ભાવને ત્યાં બતાવવામાં આવ્યો છે. જે બાકી ગીતાઓ ઘણી બધી છે, પણ ત્યાં પ્રોબ્લેમ શું છે કે લખવાવાળો વ્યક્તિ જે છે એ પોતાના વિચારો એમાં એડ કરે છે.
ભાઈ મારું આવું માનવું છે કે હું આ માનો કોઈ રાજનેતા હોય તો એણે એના વિચારો લખ્યા કે ભાઈ કૃષ્ણ એક રાજકારણી છે. કોઈ નીતિવાન વ્યક્તિ છે તો એણે જો કે બહુ મોટા નીતિજ્ઞ છે. તો જેને જેવા એંગલથી જોવાની ટ્રાય કરી એણે પોતપોતાના પોતાના વિચારો perspective નાખ્યા છે. પણ પ્રભુપાદજીએ જે લખ્યું છે કે જે પ્રમાણે ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે એ જ મૂળથી આપણે ગીતાને સમજવી પડશે. અને એ વસ્તુ એમાં, કારણ કે એ આપણને વાંચવાથી અનુભવાય કે આ રાઈટ છે. તો એ જ્યારે રીડિંગ મેં સ્ટાર્ટ કર્યું તો મને લાગ્યું કે અત્યાર સુધીનું જે રીડિંગ થયું છે એનાથી આ કંઈક ડિફરન્ટ છે. અને સૌથી સારી વાત છે પ્રમાણ, કે ત્યાં પ્રભુપાદજી કોઈ વાત લખે છે તો એ શાસ્ત્રોના પ્રમાણથી. એણે ક્યાંય નથી કીધું કે મારું માનવું છે કે મારો આ મત છે. એટલે એક પ્યોર નોલેજ જે છે, અને એનું રિઝલ્ટ પણ તમે જુઓ કે વિશ્વમાં જે યુવાનોમાં જે ક્રાંતિ થઈ છે વર્લ્ડ લેવલે, તો એ એના માટે છે કારણ કે આ પ્યોરિટી. અને એક સૂત્ર છે કે પ્યોરિટી ઇઝ ફોર્સ. પવિત્રતા જે છે એ જ બળ છે અધ્યાત્મનું. તો એ એમાં અનુભવાયું અને એમાં પછી આગળ વધતા વધતા અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. વાહ વાહ. તો તમારા મતે શ્રી કૃષ્ણ કોણ છે? શ્રી કૃષ્ણ એ બધાનું મૂળ છે, જેને આપણે કહીએ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. કે આપણે જે કાંઈ જોઈએ છીએ, જે કાંઈ સાંભળ્યું છે, જે કાંઈ નોલેજ આ વિશ્વમાં જે કાંઈ આપણા અનુભવમાં આવ્યું છે, આ બધું જ એનાથી ઉત્પન્ન થયું છે. એનાથી પરે કોઈ તત્વ, કોઈ સત્તાનું કોઈ અસ્તિત્વ નથી. આ ભગવદ્ ગીતા પણ કહે છે, વેદ પણ કહે છે, અને કોઈ પણ સનાતન ધર્મનું શાસ્ત્ર જુઓ તો એમાં જે મૂળ તત્વ છે એ કૃષ્ણ છે. અને એટલા માટે જો ઘણીવાર એવો કોન્સેપ્ટ લોકોના મનમાં હોય કે કૃષ્ણની ભક્તિ શા માટે, અથવા કૃષ્ણ જ કેમ? કારણ ભગવાનના સ્વરૂપ અવતારો ઘણા બધા છે. જેવી રીતે રામ છે એ પણ ભગવાનનું જ રૂપ છે. વામન, નરસિંહ, વરા આ બધા રૂપ ભગવાનના છે. પણ કૃષ્ણ કેમ? તો ભાગવતમાં કીધું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે જેટલા પણ અવતારો છે, જે કાંઈ બધું ઉત્પન્ન થયું છે એ બધાનું મૂળ કૃષ્ણ છે. તો જો એના માટે એક સુંદર એક્ઝામ્પલ છે કે કોઈ વૃક્ષ છે, વૃક્ષના મૂળમાં તમે પાણી નાખો તો એના થડ, ડાળી, પાંદડાઓ ઉપર બધી જગ્યાએ પાણી પહોંચે. તમારે અલગથી થડને, ડાળીને, પાંદડાને પાણી આપવાની જરૂર નથી. એવી રીતે જ્યારે કોઈ કૃષ્ણને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે અથવા એ માર્ગ ઉપર આગળ વધે છે તો એ મૂળ રૂટ બાજુ જઈ રહ્યો છે. અને જેનાથી એ વ્યક્તિ રિયલ વસ્તુ જે છે એને પ્રાપ્ત કરવાનો છે, સાચા માર્ગ તરફ જવાનો છે. તો કૃષ્ણ કહી શકાય કે બધાનું મૂળ છે. અને મૂળને પાણી આપો તો આખું વૃક્ષ પ્રસન્ન, એમ એને પ્રસન્ન કરો તો આખું જગત પ્રસન્ન ને તમે પ્રસન્ન. બધા કોઈને અલગથી ખુશ કરવાની જરૂર નથી. કારણ કે મૂળ એ છે. હવે તમે મૂળને પાણી આપ્યું તો ડાળી ખુશ થવાની છે. એમ તમે કૃષ્ણને પ્રસન્ન કર્યા તો બધા પ્રસન્ન થવાના છે. બધા તમને પામી જશે. યસ. અમુક લોકોની વાત કરીએ તો એ તો ભગવાનમાં બિલીવ જ નથી કરતા. તો આસ્તિક શું છે અને નાસ્તિક શું છે? હા, આપણે સામાન્ય પરિભાષામાં જોઈએ તો નાસ્તિક એટલે જેનો વિશ્વાસ ભગવાનમાં નથી. જી. અને આસ્તિક એટલે જેની શ્રદ્ધા ધર્મ અને ભગવાનમાં છે. તો આ સામાન્ય પરિભાષામાં આપણે બંનેને જોતા હોઈએ છીએ. વાસ્તવમાં નાસ્તિક તો કોઈ છે જ નહીં. કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ચાહના તો બધા ભગવાનની જ કરે છે. ખાલી કહેતા નથી કે એ સમજતા નથી. વાહ. તમે જુઓ કે ભગવાનનું એક નામ સચ્ચિદાનંદ છે. સત, ચિત્ત અને આનંદ. તો સતનો અર્થ છે શાશ્વતતા, ચિત્ત જ્ઞાન, આનંદ સુખ, હેપીનેસ. તો કોણ વ્યક્તિ એવો છે જેને આ નથી જોતું ત્રણેય? માની લો હું તમને એક પ્રશ્ન કરું છું કે તમે કયા વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરશો? કોઈ જ નહીં. ઓકે. તમે કયા સમયે મરવાનું પસંદ કરશો? ક્યારેય નહીં. તમે ક્યારે દુઃખી થવા માંગો છો અને કેટલા પ્રમાણમાં દુઃખ જોઈએ છે તમારે? એ વિષયમાં જ નથી જવું મારે. નથી. અચ્છા, તો આ ત્રણેય વસ્તુને સંસ્કૃતમાં કહીએ તો સત, શાશ્વતતા. કોઈ મરવા ચાહતું નથી એટલે તમે સતની ચાહના કરો છો, શાશ્વત હંમેશા માટે રહેવું છે. ચિત્ત, તમે કીધું કોઈ વિષયમાં મૂર્ખ રહેવું નથી, મતલબ નોલેજ.
હમ જ્ઞાન ચાહો છો હમ અને તમે જે કાંઈ કાર્ય કરો છો આ જગતમાં હમ એનું અલ્ટિમેટ ગોલ શું છે? સુખી થવું, હેપી, હમ આનંદ જ લેવો છે ને. હમ તો આનંદ ભગવાનનું સ્વરૂપ છે. હમ. તો તમે ઇનડાયરેક્ટલી ચાહો છો તો ભગવાનને જ. તો બતાવો વર્લ્ડમાં એવો કયો વ્યક્તિ છે જે આ ત્રણ નથી ચાહતો? કોઈ જ નહીં. તો નાસ્તિક કોઈ નથી, પણ એવું બતાવે છે કે હું નથી માનતો એમ. હમ એ એક અલગ એંગલથી જોવે છે, પણ રિયાલિટી એ છે કે જગતમાં કોઈ નાસ્તિક છે જ નહીં. બધા ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ ભગવાનને ચાહે છે, અલગ અલગ ફોર્મમાં. હમ કોઈ મનુષ્યના ફોર્મમાં, કોઈ દેવતાઓના ફોર્મમાં, કોઈ ભગવાનના ફોર્મમાં, યા કોઈ ફોર્મલેસ, હમ મતલબ કોઈ સ્વરૂપ નથી, સચ્ચિત આનંદ, બસ એ ફોર્મમાં. પણ ચાહના તો ભગવાનની છે. વાહ વાહ. તો શ્રીમદ ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? આ પ્રશ્ન ખૂબ સુંદર છે. હવે ઘણીવાર યંગ જનરેશનના મનમાં એવો વિચાર આવતો હોય કે ભાઈ આ શાસ્ત્ર એટલે પહેલાં તો એક મેન્ટાલિટી એવી છે કે ભાઈ આ કોઈએ લખી નાખ્યું છે. ઓકે. કે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ હતા, નવરા હતા, કામ ધંધો કાંઈ હતો નહીં, હમ એટલે બસ બેઠા બેઠા ગ્રંથો લખ્યા. હમ પણ જો કે આટલું સચોટ જ્ઞાન, આટલી સચોટ ફિલોસોફી, કે આજે દુનિયાના કોઈ પણ મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર લ્યો, ચાહે ભારત હોય કે વિદેશ હોય, ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાનું કનેક્શન છે એમાં. 100% ડાયરેક્ટ કે કે ઇનડાયરેક્ટ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, ન્યૂટન છે, પછી ભારતમાંથી જો એપીજે અબ્દુલ કલામ છે, ડૉક્ટર સારાભાઈ છે, મહાત્મા ગાંધી છે, જે મહાન લોકો જેને આપણે માનીએ છીએ, બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતા છે. તો એવું કેવી રીતે સંભવ છે કે કોઈએ ખાલી નવરા બેઠા પોતાની કલ્પનાઓ જે આપી દીધી છે, આ કલ્પનાઓ લોકોને આટલા મહાન બનાવી રહી છે? કોઈ એવું કહેતું હોય કે ભાઈ ભારતમાં આ જે શાસ્ત્રો છે કલ્પના છે, તો હું એવું કહું કે અમારા ઋષિમુનિઓની કલ્પના પણ એટલી હાયર છે કે જે લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે, મહાન બનવાની પ્રેરણા આપે છે. કદાચ એના વાત સાથે આપણે સહેમત થઈ કે ચાલો કલ્પના માની સહેમત. લઈએ, કલ્પના હે ને? સાથે. તો તમે જુઓ કે રામાયણની અંદર રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈ છે. રાજગાદી ઉપર કોણ બેસવાનું છે એના માટે ચારેય ભાઈઓમાં એ લડાઈ છે કે મારે નથી બેસવું. ભગવાન રામ કહે છે ભાઈ મારે વનમાં જવાનું છે, મેં પિતાને વચન આપ્યું છે, તો હું તો નહીં જ બેસું. તો ભરતજીને કીધું તમારો અધિકાર છે, તો બોલે હું પણ નહીં બેસું કારણ કે મારા અધિકારમાં નથી. બરાબર છે. અને વર્તમાન સમયમાં જુઓ કેવી પણ પરંપરાઓ છે, એવા પણ મત રહ્યા છે ભારતમાં કે જ્યાં રાજગાદી માટે ભાઈએ ભાઈની હત્યાઓ કરી નાખી છે. તો આ તમે રિયલ બેઝ ઉપર આને સ્વીકારવા માંગો છો કે આપણા ઋષિમુનિની કલ્પનામાં પણ જે ચરિત્ર અને આદર્શ છે એ આજની રિયાલિટીમાં નથી? અને આ વાતને યુથ સમજતા નથી. સીધો આ પ્રશ્ન કે એ કોઈના દ્વારા એનું માઇન્ડ જે કંટ્રોલ થયું છે, એણે પહેલાં એવું મનમાં નાખ્યું છે કે ભાઈ આ ભારતીય શાસ્ત્રો જે છે, આ શાસ્ત્ર પ્રમાણિત નથી, અંધશ્રદ્ધા છે, કલ્પનાઓ છે. પણ આ કલ્પનામાં પણ આટલી સારી કલ્પનાઓ છે, કદાચ એ માનો તો પણ તમે માનો તો કાંઈ છોડવા જેવું તો નથી. તો શા માટે ભગવદ્ ગીતા આપણે વાંચવી જોઈએ? તો સૌથી પહેલી વાત છે કે આપણે કોઈ પણ વસ્તુઓ લાવીએ છીએ, કોઈ પણ પ્રોડક્ટ આપણે જ્યારે ખરીદી કરીએ છીએ, તો એની સાથે આપણને એક મેન્યુઅલ આપવામાં આવે છે કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ જે છે એને કેવી રીતે ઓપરેટ કરી શકાય, એનો ઉપયોગ કેવી રીતે કરાય, એમાં કદાચ કાંઈ એરર આવે છે તો એને કેવી રીતે ઠીક કરી શકાય, સંપૂર્ણ માહિતી ટોટલ મેન્યુઅલમાં છે. તો આપણે જ્યારે અહીંયા આવ્યા છીએ તો આ શાસ્ત્ર જે છે ને આપણું મેન્યુઅલ છે. તો મનુષ્ય જીવનને કેવી રીતે વ્યવસ્થિત ચલાવવું છે, તમે જો કે અત્યારે જે આ બધા ટેન્શન, દુઃખ, સમસ્યાઓ જે આવી રહી છે, આનાથી બહાર રહેવા માટે આપણી પાસે ઓલરેડી મેન્યુઅલ છે. પ્રોબ્લેમ એ છે કે મેન્યુઅલને આપણે ઓળખતા પણ નથી, એટલે વાંચવાનો તો પ્રશ્ન જ દૂર છે. એટલે એક વાત એ સમજવાની છે કે મેન્યુઅલ જો તમે વાંચશો તો તમે આ લાઈફ, આ બોડીને બરાબર ઓપરેટ કરી શકશો. બધું જ એમાં છે, ટોટલ સમસ્યાઓનું સમાધાન એમાં છે. તો હવે આપણે વિચાર કરવો જોઈએ કે શા માટે વાંચવું જરૂરી છે. અને આપણે તો ઘણીવાર એવું પણ મેં સાંભળ્યું છે કે કોઈ પણ તમે પેજ ખોલીને વાંચો ત્યાં તમને તમારું સમાધાન મળી જશે. બિલકુલ, કારણ કે આ વૈદિક શાસ્ત્રોની રચના એવી છે કે એના માટે એવું જરૂરી નથી કે ભાઈ તમે પહેલેથી જ સમજશો. હાલાંકિ એને સમજવાની એક થિયરી છે, પણ
અનાયાસ કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા લે, માની લો બહુ ટેન્શનમાં છે, ચિંતામાં છે, ભગવદ્ ગીતા લીધી, કોઈ પણ પેજ ખોલ્યું તો એને એવું લાગશે કે આ શ્લોક મારા માટે કહેવાયો છે, હા 100%. અને એમાંથી જ કદાચ એનું સમાધાન આવશે. અને આટલું સરસ આ શ્લોકોની રચનાઓ છે, એનું કારણ છે કે આ ડાયરેક્ટ ભગવાનની વાણી છે, જે કોઈ મનુષ્ય સાક્ષાત ક્યારેય કલ્પના નહીં કરી શકે કે આવું કોઈ રચના કે જેનાથી એને બધું જ સમાધાન મળે. આવું વિશ્વમાં કોઈ કોઈ પણ સાહિત્ય પ્રશ્નનો. નથી. કેવલ વૈદિક નોલેજ તમને તમારા જીવનના તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. વાહ. ને એટલા માટે આ વાંચવું જરૂરી છે આપણે. આપણા ઘરમાં હોવા છતાં આપણે વાંચતા નથી. બિલકુલ, કારણ કે આપણી એક પદ્ધતિ એવી છે, આની પૂજા કરાય અને વંચાય નહીં. તમે જો ગીતા ઘણા લોકોના ઘરે છે, આપણે જતા હોઈએ જોઈએ તો લાલ કપડામાં બાંધીને મૂકી દીધી છે. લોકો આરતી કરે, સારું છે, ગ્રંથોની પૂજા કરવી એ પણ આપણી પરંપરા છે. પણ તમે માનો છો કે એની આરતી કરવાથી તમને લાભ થવાનો છે, તો વિચારો કે એને વાંચશો તો કેટલો લાભ થવાનો છે. ઓફરમાં. યસ. એટલા માટે આપણે લોકોને પ્રેરિત કરવાના છે કે ભગવદ્ ગીતા કેવલ પૂજા માટે નથી, એ વાંચવા માટે પણ છે, અને જેનાથી તમારું જીવન બદલાશે, એમાં કોઈ સંદેહ નથી. તમે જો આજે વિશ્વના કોઈ પણ દેશમાં તમે જાઓ, ત્યાં તમને કોઈ પણ ધર્મના યુવાનો મળશે, જેણે ભગવદ્ ગીતા લીધી છે એ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે. આ પ્રેક્ટિકલ છે. જે કોઈને એવું લાગે ગીતાનું પરિણામ જોવું છે તો તમે રશિયા જાઓ, યુરોપ કન્ટ્રીમાં જુઓ, અમેરિકામાં જુઓ, ગલ્ફ કન્ટ્રીઝમાં જુઓ, હજારો લાખોની સંખ્યામાં યુવાનો સનાતન ધર્મમાં આવી રહ્યા છે. આ પરિવર્તન તલવારના બળે નથી, પ્રેમથી થયું છે. ભગવદ્ ગીતા વાંચવાથી મૃદુતા. પ્રેમ બધું જ કરી શકે છે. અને આ પ્રેમનું પરિણામ છે, જો કે એકાદ બે કદાચ થયા હોય તો પણ લોકો ગર્વ લેતા હોય કે જો હા, આણે ગીતા વાંચી તો આનું પરિવર્તન થયું છે. એકાદ બે નહીં, લાખની હું વાત કરું છું, લાખોમાં, જેમાંથી કોઈ હિન્દુ નથી, છતાં એણે ભગવદ્ ગીતા વાંચી. તો આવા ઘણા લોકોને મળવાનું જ્યારે થાય તો હું ઘણીવાર એમને પૂછું કે શા માટે ગીતાથી તમે આટલા પ્રેરિત છો, તમે શા માટે ભગવદ્ ગીતાને આટલું લાઈક કરો છો? તો એ લોકો કહેતા અમે કુરાન પણ વાંચ્યું, બાઇબલ પણ વાંચ્યું, કારણ કે એ તો મૂળ જે ધર્મમાં એમનો જન્મ થયો છે એનો અભ્યાસ તો એણે ઓબ્વિયસલી કર્યો જ હોય. પણ એણે કીધું કે એ બધા ગ્રંથોની કંઈક બાઉન્ડ્રી છે, કંઈક લિમિટેશન છે. જેમ કે કુરાન કેવલ ઇસ્લામની વાત કરશે, બાઇબલ કેવલ ક્રિશ્ચિયાનિટીની વાત કરશે, ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણની વાત કરે છે. કોઈ એક ધર્મ, કોઈ એક જાતિ, કોઈ એક રાષ્ટ્ર, કોઈ એક સમાજ નહીં, ઓલ યુનિવર્સ, જે કોઈ પણ મનુષ્ય છે તો એનું કલ્યાણ ગીતામાં છે. તમે કરી શકો, કોઈ બાઉન્ડ્રી નથી. અને એટલા માટે કે અમને આ લાગ્યું કે નહીં, આ રાઈટ નોલેજ છે. અને આમાંય આપણે એક ભારતીયોની અત્યારે આદત છે પશ્ચિમને ફોલો કરવાની, કે ભાઈ અંગ્રેજો જે કરે આપણે કરવાનું. તો હવે એણે ગીતા પકડી, આપણે લઈ લો. સાચો સમય છે. એક્ઝામ્પલ છે, હા. રાઈટ ટાઈમ. હા, રાઈટ ટાઈમ. તો આ બધા એંગલથી તમે જુઓ તો આનો એક જ ઉત્તર છે કે ગીતા વાંચવાથી જ આપણી લાઈફનું સોલ્યુશન મળશે આપણને. વાહ વાહ. શ્રીમદ ભગવદ્ ગીતાના એ 5 શ્લોક જે હરેક વ્યક્તિને વાંચવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ, એ કયા? સૌથી પહેલા બીજા અધ્યાયનો 27 નંબર શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને જેનું મૃત્યુ છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તો અહીંયાથી એક વાત ક્લિયર છે કે આપણે અમુક સમય પહેલાં અહીંયા નહોતા. એટલે કે આ બોડી જ્યારે આપણને મળ્યું છે, આ બોડી અમુક આજે માનો કે એજ આપણી 30 છે, તો 30 years 9 months અગો આપણું અસ્તિત્વ અહીંયા નહોતું. હવે આપણે અહીંયા આવ્યા છીએ અમુક સમયથી, આપણો જન્મ થયો એટલે ત્યારથી આપણા જીવનની શરૂઆત થઈ છે. તો એ નિશ્ચિત છે કે આપણે આવ્યા છીએ તો આપણે જવાનું છે. સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, આ પરમ સત્ય છે કે આવ્યા એટલે જવાનું છે. હું અહીંયા તમારે ત્યાં કાર્યક્રમ માટે આવ્યો છું એટલે મારે રિટર્ન જવાનું છે. છતાં પણ એક વસ્તુ અંદર બધાની છે કે હું તને જોઈ લઈશ.
ના, એ તો અજ્ઞાન છે. કારણ કે જાણવાનું છે જાણકારી સત્ય નથી, છે. આપણે ભૂલી ગયા છે, એની ઉપર વિચાર નથી. અને આ એક મોટું આશ્ચર્ય પણ છે કે અત્યારે જે લોકો જીવી રહ્યા છે એવું માને છે કે હું ક્યારેય નથી જવાનો. આ સૌથી મોટું આશ્ચર્ય છે. એટલે પહેલા એ સમજવું જરૂરી કે તમે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર શા માટે આવશો. હા. કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે હું અહીંયા આવ્યો છું હમ. તો આ જે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાવું પીવું ઊંઘવું, આના માટે નથી કેવલ. હમ. મારા જીવનનો ઉદ્દેશ્ય કંઈક જુદો છે. સમજ નથી તો પહેલી વાત એને એ ખ્યાલ હોવો જોઈએ કે હું આવ્યો છું તો જવાનો છે અને ગયો છું તો પાછો પણ આવવાનો છું. એ પણ સત્ય છે. હા, સીધું કીધું, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેટલું મૃત્યુ સત્ય છે એટલો જન્મ પણ સત્ય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે સનાતન ધર્મની અંદર બિલીવ કરવા વાળો કોઈ વ્યક્તિ છે અથવા સનાતન પરિવારમાં જન્મ થયો છે એને પુનર્જન્મ ઉપર કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. કારણ કે પુનર્જન્મને માનવાવાળી સંસ્કૃતિ ઓનલી ફોર હિન્દુઇઝમ કહો કે સનાતન ધર્મ કહો, આ છે. બાકી તો ક્યાંય પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી. પણ આપણે જોઈએ છીએ પુનર્જન્મ તો થઈ રહ્યા છે. જન્મની જે અસમાનતાઓ છે, કોઈ વ્યક્તિ એક લોઅર ફેમિલીમાં આવે છે, કોઈ મીડિયમ ફેમિલીમાં, કોઈ રીચ ફેમિલીમાં, તો આ જન્મની જે અસમાનતા છે આનું કારણ શું છે? પ્રભુજી, એની વચ્ચે એક મારો એ સવાલ હતો કે આપણે કોઈક જગ્યાએ એવા એક્ઝામ્પલ દાખલા પણ જોયો છે કે એમને જન્મ લીધો ઘણા સમય પછી, બાળક જ હોય છે ત્યારે એને ખબર પડે છે કે એને બીજા ગામનું એ સમયનું કે હું ત્યાં હતો એવું એને યાદ આવે છે. તો આ તો કોણ એ છે? 3000થી વધારે કેસ તો સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે અત્યાર સુધીમાં કે આવા 3000 કેસ છે પુનર્જન્મના કે જેમાં ઈ નિશ્ચિત સત્ય સિદ્ધ થયું કે પુનર્જન્મ છે. એને બધું જ ખબર હોય. બધું જ A to Z. તો એની પાછળનું પણ એક વિજ્ઞાન છે. પણ મૂળ વાત એ છે કે આ શ્લોક કેમ? તો એ એટલા માટે છે કારણ કે આ સત્યને સમજવું જરૂરી છે પહેલા. એટલે આનાથી તમે સેકન્ડ ઉપર જશો કર્મના સિદ્ધાંત ઉપર. તો બીજું છે ભાઈ, કર્મ શું છે, કોણ કરે છે, ફળ કેવી રીતે આવે છે. તો 3જા અધ્યાયનો 27 નંબર શ્લોક છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણકર્માણી સર્વશ અહંકાર વિમુઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ જગતમાં હું કરતા નથી. અને જો સૌથી મોટું અભિમાની છે કે હું કરું છું. આપણે ગુજરાતીમાં એક કહેવત હતી, હું કરું એ જ અજ્ઞાન, શકટનો ભાર જેમ શ્વાન તાણે. વાહ વાહ. આપણે ગામડાઓમાં જોતા કે પેલું ગાડું ચાલતું હોય ને એની નીચે કૂતરું હોય, તો કૂતરાને એમ કે કૂતરાને હું બધો ગાડાને ભાર- કાંઈ લેવા દેવા નથી, પણ એ માને છે કે બધો હું ગાડું ચલાવું છું. હું ચલાવું છું. અને રિયાલિટી આવી છે આ જગતમાં કે રિયલમાં આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, થિંકિંગથી લઈને એક્શન સુધી હરેક વસ્તુ પ્રકૃતિના ગુણોના કંટ્રોલમાં છે. અને જે વાત આપણને ખ્યાલ નથી. અને એટલે આત્મા તરીકે આપણે એવું વિચારીએ છીએ કે હું કરવાવાળો છું. અને એટલે ભગવાન એમાં કીધું કરતા અહમિતિ મન્યતે. આપણે કરતા છીએ નહીં, માની લીધું છે. મન્યતે શબ્દ ભગવાને ત્યાં પ્રયોગ કર્યો છે. માની લીધું. અને આ જ આપણું અભિમાન ને મૂઢતા એટલે કે આપણી મૂર્ખતા છે. અને જેનો દંડ આપણે ભોગવી રહ્યા છીએ સુખના રૂપમાં કે દુઃખના રૂપ. દુઃખના રૂપ. 100%. એટલે બીજો શ્લોક આ છે જે ખ્યાલ હોવો જોઈએ, હું કરતા નથી. ઓકે, હવે ત્રીજી વસ્તુ, તો પછી આ બધું કોણે બનાવ્યું, કંટ્રોલ કોણ કરે છે? તો એના માટે ભગવાન કહે છે, અહમ સર્વસ્ય પ્રભવ મત્તઃ ઇતિ સર્વમ પ્રવર્તતે. કે અર્જુન, આ બધું મારાથી આવ્યું છે, મેં ઉત્પન્ન કર્યું છે અને આનું મૂળ પણ હું છું. ન કેવલ કીધું છે ભગવાને, પણ 11મા અધ્યાયની અંદર ભગવાને વિશ્વરૂપ દર્શન દ્વારા બતાવ્યું. અર્જુન, હું ખાલી બોલું છું એવું નથી, તું જો આ પ્રેક્ટિકલ સ્વરૂપ જોઈ લે. તો ભગવાનના વિષયમાં કંટ્રોલ એમના હાથમાં છે. ચોથો શ્લોક ઈ યાદ હોવો જોઈએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિ યોગની સૌથી સરળ વિધિ. ભગવાન કોઈ ભક્તિપૂર્વક મને કંઈક આપે છે, મને ઓફરિંગ કરે છે, તો ભગવાન કહે છે હું એનો સ્વીકાર કરું છું. કીધું પત્રમ કોઈ એક પાંદડું આપે, પુષ્પમ ખાલી ફૂલ આપો, ફળ આ ત્રણમાં કાંઈ ન હોય, ખાલી પાણી પણ આપશો ભગવાન કે તો પણ હું પ્રસન્ન થઈ જાઉં. પણ કન્ડિશન એક છે, ભક્ત્યા. ભક્તિપૂર્વક યદી તમે એને આપો છો તો ભગવાન કે હું એને સ્વીકાર કરું છું.
વસ્તુની ઇમ્પોર્ટન્ટ નથી. જો દુર્યોધનના 56 ભોગ છોડીને વિદુરજીના ઘરે શાક ગ્રહણ કર્યું છે તો એ પ્રેમને ધારણ કરે છે. અને આ નોલેજ તો કદાચ બધા લોકો જાણે ભગવાન ભાવના ભૂખ્યા છે આપણે બોલતા હોઈએ છીએ, પણ ભાવ કોઈથી બતાવતા નથી ભગવાનને. હા ખાલી વાણીથી કે ભગવાનને ભાવ જોઈએ છે, પણ ભાવ ક્યારેય ભગવાનમાં આપણે કીધું ભગવાનને કે હાલો હું તમને આપું છું ભાવથી લ્યો. હા. અને એવા પણ પ્રશ્નો કરે કે ભાઈ એનું જ બનાવેલું છે, પુષ્પ એણે બનાવ્યું છે, ફળ એણે બનાવ્યું, તો એને શું કામ આપવાનું? એની શું જરૂર? એણે બનાવ્યું છે ને એટલે જ એને આપવાનું છે, કારણ કે આપણું નથી, આ ક્રિએશન આપણું નથી, એ ક્રિએટર છે. અને એને આપવામાં તો બીજો પ્રશ્ન એ છે કે તો એ તો ખાતા નથી, એને કંઈ જરૂર નથી. વાસ્તવમાં ભગવાન પૂર્ણ છે, એને કોઈ જરૂર નથી. પણ એને આપવાથી શું થાય? એને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ આપણને રિટર્ન કરે છે. તમે કોઈ વસ્તુ ઓફરિંગ કરો છો ભગવાનને અને એ પાછી રિટર્ન આવે છે, તો એ રિટર્ન એની કૃપા આપણને આપે છે. એમાં આપણું, એને દેવામાં આપણું સુખ છે. પણ આ વિજ્ઞાન લોકો સમજતા નથી, અને એટલે બધું જ મારું છે, હું જ ભોગ કરીશ, હું શું કામ કોઈને આપું? તમે એમ કહો પૈસા હું કમાણો છો તો ટેક્સ શું કામ આપું સરકારને? તમે ટેક્સ નહીં આપો તો સરકાર તમને જેલમાં નાખીએ. વાત સમજાય છે? તો જે રિયલ સરકાર જે છે ને એ કૃષ્ણ છે, વાહ અને એના નિયમો છે, એને ફોલો કરવું જ પડશે. વાહ વાહ. એને નહીતર ક્લિયર ગીતામાં કીધું, જો નથી આપતા એને અને ડાયરેક્ટ લીધું તો ચોર છો તમે, સીધા ચોર. કોઈ એમ કહેતો હોય હું બહુ ઈમાનદાર, મેં જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું. અરે ભાઈ, ભગવાનને ઓફરિંગ નથી કર્યું તો પહેલા નંબરનો ચોર છો ભાઈ. હે ને? ગીતા અનુસાર. હા, તમે ભલે માનતો હોય આપણે શાહુકાર છીએ, હા એ હા. નથી ગીતાની કન્ડિશનમાં. એટલે આ શ્લોક એટલે મહત્વપૂર્ણ છે કે આપણી પાસે જે કાંઈ આવે છે એને ઓફરિંગ કરવાનું છે. 4 અને અંતિમ શ્લોક છે 18.66. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે અર્જુન, બધા ધર્મનો ત્યાગ કર. જો આ શ્લોક એ વિચારણીય છે. ભગવાન ઈ નથી કહેતા બધા અધર્મનો ત્યાગ કર. શું કહે છે? બધા જ ધર્મનો. બધા ધર્મનો ત્યાગ કર. મામ એકમ શરણમ વ્રજ, મારી એકની શરણ લે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. તો હું તને બધા પાપથી મુક્ત કરીશ. તો ભગવાનને શરણાગત થવું આ જ શ્રેષ્ઠ ધર્મ છે, આ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે, અને આ જ જીવનમાં કરવા યોગ્ય કર્મ છે. આ ગીતાનો છેલ્લો સાર છે. તો આ 5 શ્લોક યદિ કોઈ વ્યક્તિ જીવનમાં ઉતારશે તો કમ્પ્લીટ એની લાઈફ, જેમ હાઈવે ઉપર કોઈ ટ્રાફિક, કોઈ સ્પીડ બ્રેકર વગર જેમ ગાડી દોડે, ફૂલ ફાસ્ટ. એમ ખૂબ સુખથી, ખૂબ આનંદપૂર્વક એ જીવનમાં આમ એને જોવાથી સામેવાળો આનંદમાં આવે, આવી લાઈફ, તેજ. હા, એ પ્રાપ્ત કરી લેશે વાહ. આ ભગવદ્ ગીતાથી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે ધર્મની વાત કરી, ધર્મ અને સંબંધનું કેટલું મહત્વ દર્શાવ્યું છે. ઓકે, ધર્મ અને સંબંધ. તો સંબંધ કોનાથી? આજે મોસ્ટ ઓફ લોકો કર્મથી સંબંધ માને છે. તો આપણે પહેલા એ સમજીએ ધર્મ શું છે. આમ તો શાસ્ત્રોમાં ધર્મ કહે છે ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ છે ધર્મ. જેવી રીતે પૃથ્વી છે તો એણે પર્વતોને, નદીઓને, સમુદ્રોને ધારણ કર્યા છે. ધર્મ, ધારયતિ ઇતિ ધર્મ. ધર્મનું સીધું ટ્રાન્સલેશન યદિ આપણે કરીએ આપણી લેંગ્વેજમાં તો કર્તવ્ય, આપણી ફરજ, એ છે ધર્મ. અને તાત્વિક વ્યાખ્યા ધર્મની છે કે કોઈ પણ વસ્તુનું ઓરિજિનલ સ્વરૂપ, જેમ કે પાણી છે, લિક્વિડ ફોર્મ, તો એનો ધર્મ છે તરલતા, વહેવું. અગ્નિ, ઉષ્મા, એનો ધર્મ છે. એવી રીતે આત્માનો ધર્મ છે સેવા. પણ હવે ત્યાં એક કન્ડિશન આવશે, કોની સેવા? તો 2 જ વસ્તુ છે, એક માયા છે, એક ભગવાન છે. ચોઇસ ઇઝ યોર. માયાની સેવા કરશો તો ભગવાન છૂટશે, અને ભગવાનની સેવા કરશો તો માયા છૂટશે. 2માંથી એક, ત્રીજો કોઈ ઓપ્શન નથી. 100%. એટલા માટે ધર્મ જે છે એને સમજવું બહુ જરૂરી છે. કારણ કે આજકાલ ધર્મના નામે ઘણી બધી ગલત વાતો લોકોમાં, અને ધર્મ છે શરીરના લેવલ ઉપર ધર્મ અલગ છે, આત્માના સ્તર ઉપર ધર્મ અલગ છે. શારીરિક લેવલ ઉપર પરિવારનું પાલન કરવું એક ધર્મ છે, માતા પિતાની સેવા કરવી ધર્મ છે, રાષ્ટ્રની સેવા ધર્મ છે. પણ આ બધું શારીરિક બેઝ ઉપર છે, બોડી લેવલ પર છે. જ્યારે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ, આત્માના સ્તર ઉપર ધર્મ એ છે ભગવાનની સેવા. ડાયરેક્ટ એક જ વ્યાખ્યા છે એની.
ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન જે બોલ્યા છે એ ધર્મ છે. તો એ ભગવદ્ ગીતાના રૂપમાં આપણી સામે છે. મતલબ જે કર્તવ્ય નિર્દેશ થયો છે આપણો એ ધર્મ છે. તો અત્યારના પરિપ્રેક્ષ્યમાં જો આપણે લેવું હોય તો ધર્મ એટલે કર્તવ્ય. જે ગીતામાં તમે જો કે અર્જુન ક્ષત્રિય છે, એને યુદ્ધ કરવું નથી. તો ક્ષત્રિય એનો ધર્મ છે. તો ધર્મ અનુસાર કર્તવ્ય છે યુદ્ધ કરવું. હવે અર્જુન ના પાડે છે, યુદ્ધ કરવું નથી. તો ભગવાને ભગવદ્ ગીતા કહી અને એને યુદ્ધ માટે પ્રેરિત કર્યો છે, નહીં કે હિંસા માટે લડવા માટે, એના કર્તવ્ય માટે તૈયાર કર્યો છે. આજ ભગવદ્ ગીતા જો કોઈ બ્રાહ્મણને સમજાવતો હોત ભગવાન, તો એને એના કર્તવ્ય માટે રેડી કરે. આજ ભગવદ્ ગીતા કોઈ વ્યાપારીને સમજાવતો હોત વૈશ્યને, તો એને કહે તારે વ્યાપાર કરવો જોઈએ, તારું કર્તવ્ય, જેમ અર્જુનને યુદ્ધ માટે. એટલે કોન્સેપ્ટ જે મનમાં આવ્યો છે કે અર્જુનને લડાવી રહ્યા છે ભગવાન, નથી, એને એના કર્તવ્યમાં સ્થિત કરી રહ્યા છે. તો આ છે ધર્મ. તો આપણો કર્મથી અને ભગવાનથી સંબંધ જે છે ને એને ક્લિયર કરે છે ભગવદ્ ગીતા. ધર્મની રિયલ આઈડેન્ટિટી જે છે એ ગીતા બતાવે છે. નહીતર આપણે તો આપણા ઊભા કરેલા જે ધર્મો છે એને જ સર્વે સર્વા માનીને જીવન પૂરું કરીએ છીએ. ખબર જ નથી પડતી કે વાસ્તવમાં ધર્મ છે શું, અને એને ધારણ કરવાનો છે. અર્થાત કેવલ એવું નથી કે જાણી લીધું, એ પથ ઉપર ચાલવું પણ પડે છે. અર્જુનને ગીતા કીધી પછી અર્જુને યુદ્ધ કર્યું ને, કોઈ બંધન વગર. 18મા અધ્યાયમાં કીધું યથા ઈચ્છસી તથા કુરુ. અર્જુન, મેં ગીતા કહી દીધી તને, હવે શું કરવું છે તું નક્કી કર. તો જો આજકાલ લોકો એવું માને ધર્મ એટલે બંધન. આ બંધન નથી, કોઈ પ્રકારે બંધન નથી. આખી ગીતા કીધા પછી કૃષ્ણ શું કહે છે? યથા ઈચ્છસી તથા કુરુ. તું જે ચાહે છો એ કર. મતલબ સ્વતંત્ર છે અર્જુન ત્યારે પણ, યુદ્ધ કરવું કે ન કરવું. છતાં લોકો કૃષ્ણ ઉપર આક્ષેપ કરે, ના પહેલા નહોતું લડવું, એને તૈયાર કર્યો છે. સમજે છે ને? તો જ્યારે નથી આપણે વાંચતા, નથી સમજતા, ત્યારે આવું બધું ઘણું બધું નીકળે અંદરથી. અને આવી ગીતામાંથી સમજણો લઈ અને લોકો બીજાના બ્રેન ખરાબ કરતા હોય છે. કારણ કે એ પોતે જ નથી જાણતો કે તત્વ શું આપવામાં આવી રહ્યું છે અર્જુનને. અને બસ કૃષ્ણે આ કહી દીધું, ન કહેવું જોઈએ. તો એક પ્રશ્ન એવા લોકો માટે થાય કે તમે કૃષ્ણથી વધારે બુદ્ધિમાન છો કે વ્યાસદેવથી વધારે બુદ્ધિમાન છો, કે જેને લાગ્યું છે ગીતામાં ન હોવું જોઈએ. નથી. જો હરેક શબ્દ, હરેક અક્ષર પાછળ એક ભાવ છે, એક ઇતિહાસ છે. કોઈ પણ શબ્દ હોય. હા, જો આપણે એને બરાબર નહીં સમજીએ, ખાસ તો આને સમજવું જોઈએ ગુરુ પરંપરાથી, કે જે સિદ્ધ મહાપુરુષો આને સમજ્યા છે, એની પ્રણાલીમાં જે થિયરી એમણે આપી છે, જે ભાવ આપ્યો છે, જે ઇતિહાસ છે, જો એનાથી સમજશું તો ક્લિયર સમજાશે આજે પણ. પણ હું એવું વિચારું કે નહીં, હું જાતે વાંચું અને હું જે સમજ્યો છું એ જ રાઈટ છે ને એ જ મારે બધાને આપવું છે, એ રાઈટ નથી. સૌથી મોટું રોંગ છે. એ રોંગ છે. મેસેજ આપણે રોંગ આપીએ છીએ. આપણા મનની વાત અથવા આપણી વિચારધારા આપણે બીજા ઉપર લાગુ કરી રહ્યા છીએ. હું તમને કહું છું કૃષ્ણ બોલ્યા કે અર્જુન બોલ્યા, મતલબ એની વાત છે, મતલબ મારી વાત નથી આ. તો હું કહું કે આચાર્યોએ કીધું છે, પરંપરાથી આવ્યું છે, મતલબ હું મારી વાત નથી કરતો. હું શું સમજ્યો છું એ મહત્વપૂર્ણ નથી. પરંપરા શું કહે છે, કૃષ્ણ શું કહે છે, આ વધારે મહત્વપૂર્ણ છે. તો આ નોલેજની ઓથેન્ટિસિટી તૈયાર કરે છે, પ્રામાણિકતા. અને બીજું કે એક સંબંધ ડેવલપ થશે આનાથી, કે મારે કેવું કર્મ કરવું જોઈએ, મારી લાઈફ કેવી હોવી જોઈએ, અને ભગવાન સાથેના એ સંબંધને હું કયા ભાવથી અથવા કયા કર્મ દ્વારા હું એને ડેવલપ કરીશ, આ વસ્તુ સમજાશે. આપણે અર્જુનની વાત કરીએ તો અત્યારે આપણે અર્જુનમાંથી શું શીખવું જોઈએ? અર્જુનમાંથી શીખવાનું છે શરણાગતિ. આજકાલ સૌથી મોટું જે ખૂટે છે ગુણ એ શરણાગતિ. જો એવું નથી અર્જુન પાસે નોલેજ નથી. તમે વિચારો અર્જુનનું લેવલ શું છે, જેનો રથ સ્વયં ભગવાન ચલાવી રહ્યા છે. મતલબ એ વ્યક્તિત્વ કયા લેવલનું છે, હે ને, જેનો રથ સ્વયં ભગવાન ચલાવે છે. ખુદ એ અર્જુને પહેલા અધ્યાયમાં એણે જોયું સામે મારું ફેમિલી છે, મારો પરિવાર છે, સંબંધ,
સંબંધ એટલે મટીરિયલ બોડી લેવલનો સંબંધ જ્યારે એણે જોયો તો એણે તર્ક આપ્યા છે ભગવાનને. એણે લોજિક મારે શા માટે ન લડવું જોઈએ. એ ઇન્સ્ટન્ટ ડિસિઝન નથી એનો. એક આખો અધ્યાય છે એના માટે કે જ્યાં અર્જુન પોતાના તર્ક આપે શું કામ ન લડવું જોઈએ મારે. અને એકથી એક તર્ક એવા છે કે આજના સમયમાં પણ લાગે કે અર્જુન બિલકુલ પ્રેક્ટિકલ બોલી રહ્યા છે. પણ જુઓ અર્જુન બોલે છે કૃષ્ણ એકદમ સાયલેન્ટ. બીજા અધ્યાયમાં પણ અર્જુન બોલતા ગયા અને બોલતા બોલતા ખુદ ભ્રમિત. બીજા અધ્યાયના 7મા નંબર શ્લોકની અંદર અર્જુન કહે છે કાર્પણ્ય દોષ પહત સ્વભાવ. હે કૃષ્ણ મારી અંદર એ કૃપણતા આવી ગઈ છે, મારું માથું ભમી રહ્યું છે, મને નથી ખબર મારે શું કરવું જોઈએ, મારે શું નિર્ણય લેવો જોઈએ, યુદ્ધ કરવું ન કરવું શું સારું છે. અને એટલા માટે અધ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા, હું હવે મૂઢ અવસ્થામાં આવી ગયો છું. એટલે હું તમને પૂછું છું કેવી રીતે, તો કહે છે હું શ્રાધી મામ ત્વામ પ્રપન્નામ, હું તમારો શિષ્ય છું, તમે જો આની પહેલા મિત્ર છે બે. હા, અત્યાર 7 નંબર શ્લોક પહેલા કૃષ્ણ અને અર્જુન મિત્રતાના ભાવમાં છે. આ 7 નંબર શ્લોકથી એક ગુરુ છે, એક શિષ્ય છે. શરણાગતિ લીધી. અને જ્યારે અર્જુને શરણાગતિ લીધી 2-3 શ્લોકોમાં ભાવ કીધા અને 11 નંબર શ્લોકથી કૃષ્ણ બોલવાનું ચાલુ કરે છે. અને 11 નંબર શ્લોકમાં પહેલું સ્ટેટમેન્ટ કૃષ્ણનું એ છે કે અર્જુન તું છે ને વાત તો બહુ હારી હારી કરે છો, બોલવામાં તો તું પંડિત છો, પણ તું છો એક નંબરનો મૂર્ખ વ્યક્તિ. શું કામ? કારણ કે તું એના માટે શોક કરે છો જે હજી મર્યા નથી. તો પદ્ધતિ તો એ છે ને કે મૃત્યુ પછી શોક થાય. તું તો એના માટે રડી રહ્યો છો કે જે મર્યા નથી હજી. તો પંડિત તું માને છો પણ તું પંડિત છો નહીં. કેમ? કારણ કે પંડિત ઈ છે જે જીવિત કે મૃત માટે ક્યારેય શોક કરતો નથી. અહીંયાથી ભગવાન શરૂ કરે છે. તો અર્જુનનો ગુણ શું હતો? આટલું બધું બોલ્યા અર્જુન, એક શબ્દ કૃષ્ણ નથી બોલ્યા. શું કામ? જ્ઞાન પણ ત્યારે જ આપી શકાય જ્યારે કોઈ શરણાગત હોય. શરણાગતિ સ્વીકારવી. હા, તો અર્જુને શરણાગતિ સ્વીકારી ત્યારે કૃષ્ણે બોલવાનું સ્ટાર્ટ કર્યું. તો હવે હું કહું છું સાંભળજો. અને પછીથી સાંખ્ય યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, પછી આગળ પછીના પ્રશ્નો અર્જુનના જે છે ને એની જિજ્ઞાસા છે. અને એની પૂર્વ જે પ્રશ્નો થયા છે ને એ એની વાતો છે. એના માઇન્ડમાં જે હતું એણે રજૂ કર્યું એણે. પણ શરણાગતિ લીધી તો ફાયદો એ થયો કે રાઈટ વે પ્રાપ્ત થઈ ગયો. 100%. એમ તમે જુઓ આજકાલ યુથ જે છે એવું નથી કે એ બહુ વિચારે છે. ઓવરથિંકિંગ. એટલું થિંકિંગ છે એની પાસે, આ બરાબર છે નથી, હરેક વાતોમાં તર્ક, પણ સરેન્ડર ક્યાંય નથી. અને એટલા માટે નિર્ણય ક્યાંય આવતો મારી ભૂલ નહીં, તમારી જ ભૂલ છે. હા, એ હંમેશા એવું વિચારે કે હું શા માટે કોઈને સરેન્ડર થાઉં. એ માનતા જ નથી કે કોઈ એવા વ્યક્તિત્વ છે જેને મારે સરેન્ડર થવું જોઈએ. નહીં, હું જ આઈ એમ પરફેક્ટ. એની વચ્ચે આવે ઈગો ક્લેશ. ઈગો ક્લેશ. તો પરફેક્ટ નથી, દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. હા, પણ એવા જે ગુરુજનો છે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત છે, જેણે આ તત્વને અનુભવ્યું છે, સરેન્ડર થવું જ પડશે. તમે એવું કહેશો કે મારે ભણવું છે પણ ટીચર ના જોઈએ, સરેન્ડર નહીં થાવ ટીચરને. ટેક્સ્ટ બુક છે, શું કરશો તમે? રિયાલિટી છે કે સ્કૂલમાં જવું છે તો ટીચરને સરેન્ડર થવું પડશે. નોલેજ તો જ મળવાનું છે. ટેક્સ્ટ બુક તો સ્ટેશનરીમાં મળે છે, લઈને વાંચીને નોલેજ લઈ લો, નહીં મળે. તો એ જે જનરેશન છે એણે શું કરવાનું છે? એણે આ વ્યક્તિત્વની ખોજ કરવાની છે કે કોને સરેન્ડર થવું મારે. તો ડિસિઝન તો લેવું પડશે ને કે હું જે વિચારું છું એ રાઈટ છે કે રોંગ છે, આ કોણ બતાવશે? તો આ ડિસિઝન માટે વ્યક્તિત્વની જરૂર છે. અર્જુને વિચાર્યું આટલું, એણે આખો અધ્યાય વિચારી નાખ્યો. ઓકે, પણ એ વિચાર રાઈટ છે કે રોંગ છે કોણ બતાવશે આ નિર્ણય? વાત સમજમાં આવી? તો એના માટે એણે સરેન્ડર થવું પડ્યું છે. હું એમ માનું છું કે હું આ વિચારું છું અને મને લાગે છે કે સત્ય છે, પણ એ મારી સાઈડની વિચારધારા છે. એક અધર સાઈડ પણ છે એની. અને એટલા માટે જો મોટા મોટા મહાપુરુષોના જીવનમાં ગુરુ છે. જેવી રીતે વ્યાસદેવ
જેમણે 4 વેદ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા, 17 પુરાણ લખ્યા, મહાભારત, આ બધું રચના કર્યા પછી પણ અસંતુષ્ટ બેઠા છે. અને એ જાણે છે મારી અસંતુષ્ટિનું કારણ કે મેં કૃષ્ણનું જે પ્રમાણે વર્ણન થવું જોઈએ કર્યું નથી. અને ઉદાસ બેઠા ત્યારે નારદ મુનિ આવે છે, એમના ગુરુ. નારદ મુનિ એમને કહે છે એ બધું બરાબર છે, ઉદાસીનું કારણ શું છે? ત્યારે એણે કીધું કે મને એવું લાગે છે કે આજે મિસ્ટેક મેં કરી છે, એ કારણ છે, તમે બતાવો શું કહો છે. જો વ્યાસદેવ જાણે છે એની ઉદાસીનું કારણ, છતાં એણે ગુરુની આગળ પ્રેઝન્ટ કર્યું. પૂછે છે. ગુરુ એટલા માટે છે કે આપણો વિચાર જે છે રાઈટ છે કે નથી એ નક્કી જ કરશે. વાહ. તો આ વ્યક્તિત્વ એટલે જરૂરી છે જીવનમાં. નહીં તો આપણે આપણા ટ્રેકમાં ક્યાં નીકળી જશું ખબર નહીં પડે. અને અંતે પરિણામ જ્યારે નેગેટિવ આવશે, રિઝલ્ટ એનું નાસીપાસ, તો પછી વિચારશે ત્યારે હારું હું વિચારતો તો એ રોંગ હતું. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમે વિચાર્યું કે આમાં તો વર્ષે 1 કરોડનો પ્રોફિટ કાઢી જ લેશો. વર્ષ પૂરું તો ખબર પડી લાખે નથી નીકળ્યા. મતલબ વિચારધારા રોંગ હતી ને. 100%. પણ કોઈ બિઝનેસમાં એક્સપર્ટ વ્યક્તિ હોત, એને પૂછ્યું હોત તો એ તમને બતાવે તમે ક્યાં રોંગ છો. 100%. પણ જે ઈગો છે, હું શા માટે પૂછું, તો ઈગો હંમેશા નેગેટિવ રિઝલ્ટમાં લઈ જશે. એક જ વસ્તુ મને બધી જ ખબર છે. નથી ખબર, તમને બધી ખબર નથી. આમાંથી બહાર નીકળવું જોઈએ. શું કામ? આ દુનિયામાં કેટલા દેશ છે, એમાંથી તમે બધા દેશમાં ગયા છો? અમુક દેશના નામે નહીં ખબર હોય આપણને, આવો કોઈ દેશ અસ્તિત્વ ધરાવે છે આ પૃથ્વી ઉપર. તો તમે નથી ગયા. હવે તમે એમ કહો કે હું પૂર્ણ છું. કેવી રીતે પૂર્ણ છો ભાઈ? કહો. હું કહું છું સુરતમાં જેટલી આઈટમ મળે છે એની કદાચ બધી તમે ખાધી નહીં હોય ને, અમુક આઈટમના નામ પણ ખબર નહીં હોય તમને. 100%. કયા એંગલથી પૂર્ણ છો તમે? કોઈ ફિલ્ડમાં, કોઈ એંગલથી કોઈ મનુષ્ય ક્યાંય પૂર્ણ નથી. પણ ભગવદ્ ગીતા પૂર્ણ છે. એટલે અપૂર્ણતા જો પૂર્ણતા સાથે મળે તો તમારું નોલેજ પૂર્ણ થઈ શકે. વાહ વાહ વાહ. વાત સમજ્યા? એટલે એને કદાચ એવું લાગતું હોય કે મારે પૂર્ણ બનવું છે, તો પૂર્ણ નોલેજ જે છે એના આશ્રયમાં આવી જાઓ, તમને પૂર્ણતા મળે. વ્યક્તિ અપૂર્ણ હોઈ શકે પણ નોલેજ પૂર્ણ થઈ શકે છે. અને ગીતા કરશે. આપણે આમાં થોડીક વાત આવી તર્ક અને ડિસિઝનની વાત આવી. તો હમણાં આપણે વધારે સુસાઇડના કેસ આપણે જોવા મળે, તો એ પરિણામ કયું હોય છે જે સ્વીકારી નથી શકતા, સહન નથી કરી શકતા અને અંતિમ રસ્તો એ ઇસ્તેમાલ કરે છે? એટલા માટે એક તો નેગેટિવ પરિણામ કોઈને પણ પસંદ નથી હોતું. અને દુનિયાનો નિયમ છે કે બધું જ પોઝિટિવ આવવાનું પણ નથી. અત્યારે હું તમને કહું, કોઈ સ્ટુડન્ટ ફેલ થયો છે, હવે એવો વિચાર કરે કે હું ફેલ થયો છું એટલે હવે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. તો વિચાર એ છે કે ભાઈ તું જે પેપરમાં લખીને આવ્યો છો એ જ આવવાનું છે રિઝલ્ટમાં. તમે રિઝલ્ટ સમય વિચાર શા માટે કરો છો? તમે એક્ઝામ આપવા ગયા, તમને ખબર છે ને શું લખીને આવ્યા છે? 100%. તો તમને ખ્યાલ છે કે ગપ્પા માર્યા છે, મને ખ્યાલ જ છે. પાસ થાવ એટલું પણ મેં લખ્યું નથી. અને જ્યારે તમે રિઝલ્ટ ઉપર બ્લેમ કરો છો તો રિઝલ્ટ તો એ તમારા કરેલા કર્મોનું જ છે. તમે જે લખીને આવ્યા છો ને એનું જ આવ્યું છે. તો એક્ઝામ પછી તરત જ તમને ખબર જ છે કે હું ફેલ જ થવાનો છું. તો આટલું રિએક્ટ શા માટે? એને તો આપણે નજરઅંદાજ જ કરી દઈએ છીએ. હા, બિલકુલ. હવે કોઈને માની લો ઓછા માર્ક્સ આવ્યા, એવું નથી ફેલ થવાવાળા જ આત્મહત્યા કરે, કોઈને ઓછા માર્ક્સ આવ્યા છે એ પણ આત્મહત્યા કરે. હવે વિચારવાનું, ભાઈ તમે જે લખ્યું છે એ તો આવ્યું છે રિઝલ્ટમાં. તમને એવું હોય કે તમારે 80% આવવા જોઈએ કે 90 આવવા જોઈએ, તો એવું લખીને આવો ને. તમે લખીને આવ્યા છો 35નું, તો તમે શું માનો છો કે 90 આવશે? કર્મના સિદ્ધાંતની વાત કરું તો જે વાવ્યું છે ને એ જ ઉગવાનું છે. 100%. તમે બાવળ વાવ્યા છે તો કેરી નથી આવવાની, કાંટા જ વાગશે, કાંટા જ આવવાના છે. વાત સમજ્યા? તમે એવી અપેક્ષા રાખો બીજ બાવળના નાખ્યા છે અને તમારે કેરી ખાવી છે, અપેક્ષા નથી. કર્મનું પરિણામ છે, એટલા માટે ફોકસ કર્મ ઉપર કરો, રિઝલ્ટ ઉપર નહીં. પણ આ જે જનરેશન જે છે ને એનો ફોકસ રિઝલ્ટ ઉપર છે, કર્મ ઉપર નથી. આ પ્રોબ્લેમ છે. આની પાછળનું એક બીજું રીઝન પણ છે જે હમણાં
આની ઉપર થોડો અમે વિચાર કર્યો હમ કે રિઝલ્ટ આવે ત્યારે જ મરવાની કેમ ઈચ્છા થાય, આત્મહત્યા ત્યારે જ કેમ. ટ્રેન્ડ ચાલુ થઈ જાય આખો. એ ટ્રેન્ડ પાછળ એક રીઝન છે, કારણ કે અત્યારે બે વસ્તુ વધારે ચાલે છે યુથની અંદર. હમ એક છે ડ્રગ્સ હમ. અને બીજું છે વ્યભિચાર. વ્યભિચાર એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે ચાલી રહ્યું છે અત્યારે. હવે ડ્રગ્સ ફ્રીમાં તો કોઈ આપતું નથી, હમ એના માટે પૈસા આપવા પડે. અને માની લો ઘરેથી પૈસા મળતા નથી, હમ તો એ શું કરે, ક્યાંકથી ઉધારી કરશે. અને આજના એ જે વ્યાજંકવાદીઓ જેને કહે છે, આ ન્યૂઝવાળા એક ટાઇટલ આપ્યું છે, આ વ્યાજખોરો જે છે હમ એ કંઈક 5%, 10%ના વ્યાજથી પૈસા આપે. હમ હવે એ પૈસા જ્યારે લે છે વ્યાજે, ત્યારે તો એને સારું લાગે છે, હમ પણ જ્યારે ચૂકવવાનું થાય ત્યારે, કારણ કે 10%ની ગણતરી એની પાસે નથી હમ એ કેટલા, અને એ લેણામાં ધીરે 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 લોકો ફસાતા જાય. હમ પરિસ્થિતિ થાય છે કોઈને કહી શકતા નથી. હમ કારણ કે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે, એના માટે 1,00,000-1.5 લાખ રૂપિયા લેણું એટલે ઘણું બધું કહેવાય એમ હમ અત્યારના સમયમાં. કે ઘરેથી કદાચ એને 100 રૂપિયા મળતા હોય વાપરવા, એ 1,00,000-1.5 લાખના લેણામાં ફસાણો હોય. એટલે એ લોકો આમાંથી બચવા માટે શું કરે છે કે કોઈ નામ આવે નહીં, ખબર પડે નહીં ક્યાંય, એટલે આ લોકો શું કરે કે રિઝલ્ટની રાહ જોવે છે, કે જેવું રિઝલ્ટ આવે તો ઓછા માર્ક્સ આવ્યા છે બાનું લખીને લટકી જાઓ. વાત સમજી રહ્યા છો? યા તો સેમ થિંગ કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં કંઈક હમ અણબન, હવે છોકરીઓ પાછળ પૈસા ખર્ચ થઈ ગયા છે, હમ ભરશે કોણ? ઘરે કહેવાય એમ નથી. બધા રસ્તા જ્યારે લાગે બંધ થઈ ગયા છે એટલે છેલ્લું પગલું આ ઉઠાવે. હમ તો આ પણ કારણો છે એની પાછળ. મને પણ વિચાર ઘણી વાર કે ભાઈ માર્ક્સ ઓછા આવ્યા તો હું પાસ તો થઈ ગયો છે ને. માની લો તમને 90% આવે કે 35 આવે, તમે 9મા ધોરણમાં છો, 10મામાં બેસવાના જ છો તમે. તમારી પાસે એક ચાન્સ છે કે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરીને તમે આગળ નીકળી જજો. અને કદાચ તમે ફેલ થાવ છો તો બીજા ઓપ્શન છે તો ખરા ને. અત્યારે જો આવું કોઈને કહીએ તો કદાચ સાંભળવામાં ન પણ ગમે કે ફેલ થઈ ગયેલા વ્યક્તિઓ, એને અત્યારે એવો માહોલ બનાવી દીધો છે કે આ લોકો હવે જીવનમાં કાંઈ ન કરી શકે. રિયાલિટી એ છે કે મોટા ભાગના ફેલ વ્યક્તિઓ દુનિયામાં આજે સક્સેસ છે વર્તમાનમાં. રિયાલિટી. આ રિયાલિટી છે, પણ રિયાલિટી માનવા તૈયાર નથી. કારણ કે પેલું ડિગ્રીનો ચસ્કો એવો છે અંદર કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે તો જ તમે સફળ એમ, ડિગ્રી નથી તો નથી. પણ તમે રિયલ પ્લેટફોર્મ પર આવો કે દુનિયાના સક્સેસ બિઝનેસમેનો વિધાઉટ ડિગ્રીમાં છે અત્યારે. કરો વાત. ક્રિકેટર્સ જોઈ લો, કોઈ પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જોઈ લો, અને ઘણી બધી એવી ફિલ્ડ છે કે જ્યાં ડિગ્રી શું છે એ લોકો પાસે કાંઈ જ ખબર નથી, છતાં રિયલ લાઈફમાં એ લોકો ઘણા આગળ છે. અને આપણું સુરતનું જે વર્તમાન જે બિઝનેસ હબ જે છે આખું, એમાં તમે જુઓ તો મોસ્ટ ઓફ યુવાનો જે છે એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી, પણ એ અત્યારે એક સક્સેસ બિઝનેસમેન છે. હા, 100%. વાત સમજાય છે? તો ઘણા ડિગ્રીવાળાને ત્યાં જોબ કરે છે. આ એક સેકન્ડ પાર્ટ છે. ભણતર જરૂરી છે જીવનમાં, જીવન ચલાવવા માટે, પણ ભણતર જ જીવનનું લક્ષ્ય નથી. એ એને ખબર નથી કે ભણ્યા વગર પણ ઘણી બધી વસ્તુઓ છે. આજ તમે જુઓ કે કોઈને એવું કહીએ કે ભાઈ તમે કોઈ પણ બિઝનેસ કરો. હવે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં એક બહુ સારી વાત હતી, જ્યારે દેશ આઝાદ થયો અને એક ગૃહમંત્રી જ્યારે હતા, તો ગુજરાતીઓને એમણે એક સલાહ આપેલી કે આ ડિગ્રીની પાછળ ભાગવાનું બંધ કરો અને ધંધો કરો. એ સમયમાં કારણ કે વિઝન ઈ જાણે છે કે આગળ ઉપર પકડ કોની રહેવાની છે. વાત સમજ્યા તમે? એટલા માટે કે આ યુવાનો જે ભ્રમમાં જીવી રહ્યા છે, અને કદાચ ક્યાંક સ્કૂલોમાંથી પણ એને એવું પ્રેશર હશે, ટીચરો પણ એવું કહેતો હોય, કારણ કે આપણે પણ ભણતા, આપણને ખ્યાલ છે ભાઈ હાર્ડ વર્કિંગ કરો, ભણશો નહીં તો તમારું કાંઈ નહીં થાય. જે મેન્ટાલિટી જે બેસી ગઈ છે, એક આમાંથી સેટઅપ બહાર રેડી કરીને નીકળવાની મૂકી જરૂર દીધું છે. છે. હા, એને તમે એવું જ બતાવી દો છો કે જો તમે નહીં ભણ્યા તો તમે ફેલ છો, લાઈફમાં તમે કાંઈ નહીં કરો. જિંદગીમાં અને ફેલ. પેલા જ્યારે રિઝલ્ટ જોયું નાપાસ, તમે એક વિચારો કે હરેક વ્યક્તિની એક સ્કિલ છે. માની લો કોઈની સ્કિલ ભણવામાં કામ નથી કરતી, તો વિચારો ભણવાનો જ નથી. તમારી પાસે મારુતિ 800 છે, તમે લઈને નીકળ્યા, તમારી સાઈડ કાપી મર્સિડીઝ, હા, તમે કહો નહીં હવે ગમે ઈ થાય આપણે મર્સિડીઝની સાઈડ કાપી છે, કમ્પેર કર. નહીં કાપે ભાઈ. તારી પાસે મારું કેપેસિટી જે છે ને
અને એક વાત વાલીઓએ પણ સમજવા જેવી છે કે તમે નથી ભણ્યા તો તમારી ઈચ્છા તમારા બાળકોમાં પૂરી નહીં કરો. એ મારા દીકરાને 90%, એ 70નો જ વ્યક્તિ છે ભાઈ. કેપેસિટી જો. કેપેસિટી 70ની છે, એ ઉપર નહીં જાય, 1% નહીં જાય ઉપર. કોઈની 40ની છે તો એ 40 ઉપર નથી જવાનો. હા હા. પણ આપણી અધૂરી ઈચ્છાઓ આપણે આપણા બાળકોમાં પૂરી કરીએ છીએ. હવે તમે નથી ભણી શક્યા તો તમારું બાળક કેવી રીતે ભણવાનું છે? 100%. તમને કેમ તકલીફ થઈ ભાઈ? શું કામ સ્કૂલ છોડી તમે? તમે ભણ્યા હોત. હા, તમે લાવ્યા હોત તો ને એવું. બાળકોને અત્યારે પ્રેશર કરો. તમે પોતાની જાતને પૂછો, તમે 90% કેમ નહોતા લાવ્યા? તો પરિસ્થિતિનો વાંક કાઢો છો. હાલાકી એવું કાંઈ હતું જ નહીં. હાલાકી પહેલાં તો ભણતર ફ્રી હતું, સરકારી સ્કૂલોમાં જ ભણવાનું હતું, શિક્ષકો પણ સારા હતા. અત્યારની પરિસ્થિતિ જેવું નહોતું. તમારી પાસે ચાન્સ હતો, નથી ભણ્યા અને બાળકોને તમે પ્રેશર કરો છો. તો કંઈક આ કારણો છે. પણ આ બધા કારણોના લીધે જે નેગેટિવ રિઝલ્ટ જે છે ને એને સહન કરવું કેવી રીતે, આવું શીખવાડવામાં આવતું હોય આવું મને ક્યાંય દેખાતું નથી. કે કોઈ સ્કૂલ હોય, કોઈ કોલેજ હોય કે ક્યાંય એવું બાળકોને બતાવતો હોય કે ભાઈ તમે નાપાસ થયા છો કોઈ પણ ફિલ્ડમાં, નહીં કેવલ એજ્યુકેશનમાં, કે ભાઈ ચલો બિઝનેસમાં પણ ફેલ થયા, કે ઘર ચલાવવામાં પણ ફેલ થયા, સંબંધમાં પણ ફેલ થયા, તો તમારી પાસે ઓપ્શન છે આવું સમજાવવામાં ક્યાંય આવતું હોય એવું લગભગ ક્યાંય દેખાતું નથી અત્યારે. એટલે એક મેઇન રીઝન છે કે નેગેટિવ રિઝલ્ટને લોકો સહન કરી શકતા નથી. તો પ્રભુજી, કદાચ આવી કોઈ સિચ્યુએશન આવે, આવી કોઈ પરિસ્થિતિ આવે કે જ્યારે બીજો કોઈ વિચાર જ નથી આવતો મગજમાં, ત્યારે શું કરવું જોઈએ? ભગવદ્ ગીતા ખોલો. સિમ્પલ વે છે આપણી પાસે. ગમે એવો નાસીપાસ વ્યક્તિ હોય એને ભગવદ્ ગીતા ખોલવાનું કહો, એ બીજા દિવસથી ઉત્સાહમાં ન આવે તો કહેજો. વાહ. સિમ્પલ વે આપણી પાસે છે. પણ આપણે લાઈફને એટલી જટિલ, અઘરી બનાવી દીધી છે. એવું લાગે છે કે બધા ઓપ્શન બંધ છે. બધા ઓપ્શન જ્યાં બંધ થાય છે ને ત્યાંથી અધ્યાત્મ પ્રારંભ થાય છે. અર્જુનને લાગ્યું મારી પાસે કોઈ ઓપ્શન નથી, ત્યારે ભગવાને ઓપ્શન ખોલ્યો. વાત સમજ્યા? આપણી વિચારધારા જ્યાં પૂરી થાય ને ત્યાંથી આ બધું સ્ટાર્ટ થાય છે. પણ અત્યારે લગભગ તકલીફ એ છે ને કે આપણે રિયલ લાઈફ છોડીને રિયલ લાઈફ સાથે આપણી જાતને કનેક્ટ કરીએ. યસ. કારણ કે તમારો આદર્શ તમારા ઋષિમુનિઓ હોવા જોઈએ, આપણા મહાન સાધુ સંતો હોવા જોઈએ, મહાન વિચારકો હોવા જોઈએ. એની બદલે આ બોલિવૂડને, જેના ચરિત્રના કોઈ ઠેકાણા નથી. અને હવે આપણે શું કહી શકીએ એમ કે જેમાંથી લેવા જેવું કાંઈ જ નથી એમ. એને જ્યારે તમે તમારા હીરો માનતા હો, તમે તમારા આઈડલ માનતા હો, તો તમે મૂર્ખતાની કેટેગરીમાં ત્યાંથી જ આવી ગયા છો પહેલાં. કારણ કે તમારી અંદર એ વિઝન નથી મારે કોનું સાંભળવું જોઈએ, મારે કોને ફોલો કરવા જોઈએ, આદર્શ કોણ છે, મારો આદર્શ આઈડિયલ. અરે આઈડિયલ રાજા રામને બનાવો, ભગવાનના એંગલથી છોડો. એક આદર્શ જીવન જે એમણે જીવ્યું છે, કે જેમણે શું ત્યાગ નથી કર્યું જીવનમાં, અને પોતાના ચરિત્ર ઉપર સ્થિત રહીને એણે શું પ્રાપ્ત નથી કર્યું. તમે રામાયણ જુઓ, રામ અને રાવણની તમે કમ્પેર કરો તો રાવણ જે છે ને મટીરિયલ લેવલમાં રામથી બધામાં આગળ છે. અયોધ્યા સોનાની નથી, લંકા સોનાની છે. રાવણ ચારેય વેદોનો વિદ્વાન છે, વિદ્યામાં પણ પરિપૂર્ણ છે. હરેક લેવલમાં રાવણ જે છે ને ભગવાન રામથી આગળ છે. તો પછી એક પ્રશ્ન રામાયણમાં ઉઠ્યો, છતાં રામ રાવણ ઉપર વિજયી કેવી રીતે થયા છે? જો બધું જ બળથી લ્યો, સૈન્યથી લ્યો, શક્તિથી લ્યો, સામર્થ્ય, વિદ્યા, હરેક રીતે રાવણ આગળ છે ભગવાન રામથી મટીરિયલ લેવલ પર. આ તો વનવાસીના વેશમાં છે, પોતાનું રથ સેના પણ નથી સાથે. અને આવું વ્યક્તિત્વ, એણે આટલા મહાન વ્યક્તિત્વ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. એ તો માનતો હતો હું મહાન છું ત્રિલોકીમાં. તો ભગવાન રામ વિજયી થયા છે, કારણ ચરિત્ર. ભગવાન રામનો એક જ ગુણ રાવણના બધા ગુણ ઉપર ભારી છે, એ છે ચરિત્ર. તો જેનું ચરિત્ર ઉજ્જવળ છે, અથવા જે પોતાના ચરિત્રને એકદમ ક્લિયર રાખવાના છે, આ જ યુથ સફળ થવાના છે. બાકી કેરેક્ટરલેસ જેટલા છે
એને તો આજ નહીં તો કાલે પૂરું થવાનું છે એ નિશ્ચિત છે. કારણ કે ચરિત્ર બગડ્યું છે એટલે એની લાઈફ બગડી, સમજી લ્યો. અને આ મોબાઈલ, ઇન્ટરનેટ, બોલિવૂડ આ તમને ચરિત્રથી તો તમારું પતન કરાવે છે. તમે જીતો ક્યાંય બતાવો, તમારો વિજય થશે ક્યાં? કોઈ ફિલ્ડમાં નહીં. કારણ કે જે મેઇન ગુણ છે એ તમે લોસ કરી દીધો છે. એટલે ઇંગ્લિશમાં કહે છે ને, કહેવત છે કે મની ઇઝ લોસ, નથિંગ લોસ. પૈસા વયા ગયા છે ને તો તમે કાંઈ ગુમાવ્યું નથી, ગુમાવ્યું નથી. બટ કેરેક્ટર લેસ, એવરીથિંગ ઇઝ લોસ. વાહ. ચરિત્ર ગયું ને તો બધું જ ગયું. તો એ ચરિત્ર ક્યાંથી શીખવું છે? આપણી પાસે રામાયણ છે, આપણે બહાર જવાની જરૂર ક્યાં છે? હે? અને પેલા આજે કોઈ સ્પોર્ટ્સમેન હોય, કોઈ આવા થિયેટરના ફાલતુ હીરો હોય, આને તમે તમારા આદર્શ બનાવો છો, તમારી લાઈફ ક્યારેય સક્સેસફુલ થાય નહીં. આ વાસ્તવિકતા છે. જેટલું આ યંગ જનરેશન આને જલ્દી એક્સેપ્ટ કરશે એટલું એના માટે વધારે સારું છે. આપણે આમાં એ વાત થઈ કે સોશિયલ મીડિયાનો પણ એક મહત્વનો ફાળો રહ્યો. તો આખો દિવસમાં આપણે સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરવો જોઈએ જીવનમાં? હા, હવે એ પણ પ્રશ્ન થશે કે તો તમે આ જે પ્રોગ્રામ કરો છો એ પણ મીડિયાનો જ એક પાર્ટ છે. અને તમે ના પાડો છો કે મીડિયા ઉપયોગ ના કરવો જોઈએ. હા. તો એવું નથી. હરેક વસ્તુની એક ઉપયોગિતા છે. અને સૂત્ર એ છે કે ઉપયોગિતા સિદ્ધાંત છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ બની છે તો એની એક ઉપયોગિતા છે. અને જો એનો ઉપયોગ એમાં જ થાય તો એ સારું છે. જેવી રીતે ઝેર. ઝેર શું કામ બન્યું છે? ઔષધિ બનાવવા માટે. અમુક ઔષધિઓ જે છે એ વિષમાંથી તૈયાર થાય. લોકો પીવામાં યુઝ માંડ્યા કરવા. મરવા માટે. હા, એ મરવા માટે નથી બન્યું. એને પ્રકૃતિમાં બનાવ્યું છે કંઈક અલગ ઉપયોગ માટે. આપણે એનો ઉપયોગ કંઈક અલગ કરીએ છીએ. હા. વાત સમજો? તો ઉપયોગિતા સિદ્ધાંત છે. એમ મોબાઈલ, આ ઇન્ટરનેટ, આ બધી વસ્તુઓ ખરાબ છે એવું ન કહે. એ તો જડ વસ્તુ છે. ફોન નથી કહેતો કે મને ઉઠાવો ને જોવો તમે. તમે ઉઠાવો છો, તમે જોઈ રહ્યા છો. બરાબર છે? એનો અર્થ કે તમારા માઇન્ડ ઉપર તમારો કંટ્રોલ નથી. એટલે તમારે ફોનના લેવલથી ચાલવું પડે છે. 10 સેકન્ડમાં કેટલી રીલ સ્ક્રોલ કરી નાખે. તો તમે સાયકોલોજીકલી વિચાર કરો કે તમે જેટલું સ્પીડથી સ્ક્રોલ કરી રહ્યા છો ને એટલું તમારું માઇન્ડ અસ્થિર છે, તમારું ડિસિઝન અસ્થિર છે. શું સમજે? એ તમને ઓર અસ્થિર બનાવે છે. ચાલો, ફોન નહોતા એની પહેલાં ટીવી હતા. ટીવીની અંદર જ્યારે 5 ચેનલ આવતી હતી તો માઇન્ડ ઠીક હતું, વાંધો નથી. પણ જ્યારે 100 ચેનલ આવી ત્યારે સ્થિતિ કદાચ તમે જુઓ, એક ચેનલ ઉપર તમે કેટલો ટાઈમ ટકી રહ્યો છો. હવે એ જ વસ્તુ સેમ ઓર સ્પીડમાં આવી મોબાઈલની અંદર. પેલું મિનિટોમાં હતું કે ભાઈ 5 મિનિટ એક ચેનલ જોઈ, ચેન્જ. 10 મિનિટ એક ચેનલ જોઈ, ચેન્જ. 100 ચેનલોમાં તમે ટાઈમ પાસ કરતા હતા. એ આવ્યું મોબાઈલની અંદર. હવે 1 મિનિટની રીલ્સ. તમે જુઓ કે હવે લોકો મિનિટ પણ પૂરી નથી જોઈ શકતા. સેકન્ડો. કોઈ રીલ્સ આવી સેકન્ડની અંદર સ્ક્રોલ થઈ રહ્યું છે. મતલબ કે તમારા માઇન્ડની કેપેસિટી દિન પ્રતિદિન ઓછી થતી જાય છે આનાથી. આ વાત આપણે નથી સમજતા. કારણ કે ઉપયોગિતા ખબર નથી. સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે કોઈ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે. તો એકદમ ગુજરાતી ભાષામાં ઉદાહરણ આપું તો દાળમાં મીઠું જેટલું હોય એટલું આપણા જીવનમાં સોશિયલ મીડિયા હોવું જોઈએ. વાહ. બરાબર કે દાળમાં સપ્રમાણ મીઠું નાખો તો દાળ સ્વાદિષ્ટ બને, ખાવાની મજા આવે. એમ જીવનમાં જરૂર છે એટલું જો આનો ઉપયોગ કરો તો આ વસ્તુ પણ તમને જીવનમાં હેલ્પફુલ થશે. વાહ ભાઈ વાહ. અને નહીં તો પછી મીઠામાં દાળ નાખશો તો પ્રોબ્લેમ થવાના છે. તો અત્યારની સમસ્યા એ છે કે લોકો મીઠામાં દાળ નાખવાની ટ્રાય કરે છે. આ માહોલ પ્રમાણે એક બહુ મસ્ત લાઈન મને યાદ આવે કે ચિત્ત ચોટે જેનું નવ ચિત્રમાં એનું હંમેશ નહીં મંદુભાઈ. કે ચિત્ત ચોટે જેનું નવ ચિત્રમાં એનું હંમેશ નહીં મંદુભાઈ. જો મળે સમય નવરાશનો તો પ્રભુમાં મન પોરવાય. હા, તો તમારી પાસે જે નવરાશની પળો છે, જે એક્સ્ટ્રા ટાઈમ છે, ક્યાં લગાડવો એને એ પણ એક વિચાર હોવો જોઈએ. તો એના માટે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મથી બેસ્ટ બીજું કાંઈ નથી. જે સોશિયલ મીડિયા પર છે હવે. અને બીજું છે સેવાઓ. તમે કોઈની હેલ્પ કરવા માટે કોઈ પ્લેટફોર્મ તૈયાર કર્યા હોય, પણ સૌથી સારી હેલ્પ તો આ છે.
મારા હિસાબથી કોઈને જો તમે ભગવદ્ ગીતાના માર્ગમાં લગાવો છો, હમ આનાથી સારી સેવા હમ વિશ્વમાં બીજી કોઈ નથી. કદાચ અત્યારે જે ઓડિયન્સ સાંભળવાનું છે એને આ વાત નહીં સમજમાં આવે. યાર કોઈને ભગવદ્ ગીતામાં લગાડવા સેવા કેમ છે સારી? હમ કારણ કે એ વ્યક્તિની અંદર જે કાંઈ કુટેવો છે ને, જેને તમે બદલવા માંગો છો ને, એને આખો ક્લીન કરીને તમારી સામે પ્રેઝન્ટ કરી દેશે. હમ એટલે આનથી સારી સેવા બીજી કોઈ નથી. પણ લોકો માને છે ચાલો ભાઈ કોઈ ને ખવડાવવું, અન્ન આપવું કે વસ્ત્ર આપવા, દવાઓ આપવી, આ બધી સેવાઓ બહુ ચાલે છે સમાજમાંથી. પણ આ રિયાલિટી નથી. યંગ જનરેશનનું તો એ પણ એક સવાલ છે કે આ બધું અત્યારે કેમ? હજી તો આનો સમય વાર છે. નહીં, તમારી પાસે કોઈ ડેટ છે કે તમે ક્યારે મરવાના છો? અત્યારે તો નહીં જ, આ સમયમાં. હા, કે તમારી પાસે જો એવું પાક્કું હોય કે હું 60 વર્ષે મરવાનો છું, તો 59 વર્ષ સુધી કરો જે કરવું. 1 વર્ષ ભજન કરજો તોય ચાલશે, વાંધો નહીં. હા રિયાલિટી છે કે આપણી પાસે બર્થ ડેટ છે, ડેથની date કોઈ નથી. ડેટ નથી. નથી. અત્યારે બેઠા છીએ, કાલે ન પણ હોઈએ. હમ આ વાસ્તવિકતા છે. આજે જે આપણી સાથે છે કાલે શ્રદ્ધાંજલિની કોલમમાં હોય. બરાબર છે. એટલે અત્યારે જ્યારથી વિચાર આવ્યો છે ત્યારથી જ, હમ કારણ કે આના માટે રાહ જોવાય એમ નથી. સમય બહુ ઓછો છે આપણી પાસે, હમ પહેલી વાત. અને બીજું, સમજણ નથી. હમ જેમાં સેવાની વાત, લોકોને ખવડાવી દો કોઈને. તમે એક ટાઈમ ખવડાવો છો, એને ભૂખ લાગે છે બીજા ટાઈમ પણ. એટલે આપણી સેવા જે છે ને ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. કરવી જોઈએ, ભૂખ્યાને અન્ન આપવું સારી વાત છે. પણ તમે એવું વિચારતા હોય કે આનાથી જ મારી ભક્તિ થઈ ગઈ, મારું બધું થઈ ગયું, આ રોંગ છે. હમ તમે એને એક ટાઈમ જમાડો છો, મહિનામાં એકવાર કદાચ, હમ પણ એને રોજ 3 ટાઈમ ભૂખ લાગે છે. હમ તો આપણે એની એવી સેવા કરવી છે કે એની આ બધી સમસ્યા સુલઝી જાય. માની લો કોઈ બાળક છે, એના પિતાથી છૂટો પડી ગયો છે. હમ કોઈ વ્યક્તિ જોયું કે સારા ઘરનો બાળક છે, હમ એને ભૂખ લાગી છે, એને ખાવાનું આપ્યું. બીજા કોઈએ જોયું કે સારા ઘરનો બાળક છે, કપડાં ફાટેલા છે, કોઈએ કપડાં આપ્યા, હમ કોઈએ દવા આપી. હમ એક વ્યક્તિએ જોયું કે બાળક તો સારા ઘરનું છે, તો નક્કી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આવી છે, તો ચાલો આને હું પોલીસ સ્ટેશન પહોંચાડી દઉં. હમ સેવા ચારેય કરી. બેસ્ટ સેવા કોની છે? હમ પોલીસ સ્ટેશન જે ગયો છે. કેમ? એના ઘરનું એડ્રેસ છે, એના રિયલ માતા પિતાને 100%. મળી ગયો. હા. હવે એને કપડાની, દવાની કે ભોજનની ચિંતા કરી? નહીં. ત્રણેય ટાઈમ ટુ ટાઈમ મમ્મી નહીં ખાવું હોય તોય ખવડાવશે. હા 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 વાત સમજાય? હા હા તો ભગવદ્ ગીતા કોઈને આપવી ને, એ એને પોલીસ સ્ટેશન લઈ જવા જોઈએ, એને રિયલ વાહ. એડ્રેસ મળશે. અને ત્યારે એના બધા દુઃખ સુલજી જવાના છે. પણ લોકો બહારથી સુલટાવાની ટ્રાય કરે છે. નહીં, હું એને ખવડાવી. કેટલો ટાઈમ ખવડાવશો ભાઈ કોઈને? હા એ તમારા હાથમાં ને, ક્યારેક તમને કોકને ખવડાવવું પડશે. વાત સમજાય છે? હા, એનો અર્થ એવો નથી કોઈને કાંઈ ન આપવું જોઈએ. દયા કરો, લોકોને ખવડાવો, આપણી ક્ષમતા હોય એને વસ્ત્ર અન્ન આપો. પણ રિયલ જે સેવા છે એ છે એને ભગવદ્ ગીતાથી પરિચિત કરાવી દો, તો આ બધું એને મળશે. આ રિયલ સેવા છે. પણ સેવા સમજમાં આવતી નથી, તો લોકો ઘણીવાર અમને કે તમે શું કરો છો? સામાજિક લેવલમાં તમારી સેવા શું છે? અરે ભાઈ, આ જન્મ મૃત્યુથી બહાર કાઢવાની ટ્રાય કરે છે, આનાથી મોટી સેવા બીજી શું હોય? સૌથી મોટી સેવા. હા, કે એકવાર જો આમાંથી નીકળી ગયો તો આ ખાવા પીવા, ઓફિસ કમાવાની આ બધી ચિંતા જ બંધ થઈ જાય ભાઈ. આ બધી ચિંતા ત્યારે છે જ્યારે તમે અહીંયા છો. પણ એકવાર અહીંથી નીકળી ગયા તો ગીતામાં કીધું ને, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. હે અર્જુન, એકવાર જે ગયો મારા ધામમાં અહીંયાથી, એ રિપીટ આવવાનો નથી. ને અહીંયા આવ્યો નહીં તો આ ખાવા પીવાની, કમાવાની આ બધી ચિંતા જ ક્યાં છે? તો રિયલ સેવા છે. અને આનાથી આપણે લોકોને રિયલ હેપીનેસ બાજુ લઈ જઈ શકીએ છીએ. તમે આ વાત કરી, હેપીનેસ અત્યારે બોલ્યા. યંગ જનરેશનની જો વાત કરું તો એક શબ્દ અત્યારે આવે છે, પ્રેમ. તો શ્રી કૃષ્ણ અને રાધાજીનો પ્રેમ અને અત્યારના યંગ જનરેશનના પ્રેમમાં શું તફાવત? એમાં આની કમ્પેર જ થાય એમ નથી. કારણ કે એક પ્યોર ગોલ્ડ છે, 24 કેરેટ, અને એક પ્યોર લોખંડ છે. પિત્તળ હોય તો એમ થાય કલર હરખો છે, પણ એક લોખંડ છે અને એક ગોલ્ડ છે. જો રાધા કૃષ્ણનો જે પ્રેમ છે ને, એ ગુણોથી પરે છે. ગીતામાં તમે વાંચો ને તો તમને 3 ગુણની વાત વારંવાર મળશે: સાત્વિક, રાજસિક અને તામસિક.
ભગવાનનો પ્રેમ જે છે એ શુદ્ધ સોનું છે, એમાં કોઈ કામ નથી, લસ્ટ નથી. પ્યોર. જે ઇંગ્લિશમાં આપણે કહીએ ને, બે વર્ડ છે, લવ એન્ડ લસ્ટ. તો રાધા કૃષ્ણનો પ્રેમ છે એ પ્યોર લવ છે. હવે હું એની એક નાની વાત તમને કરું. પહેલી વસ્તુ, પ્રેમ કહેવાય કોને? પ્રેમ શું છે? તો અહીંયા કોઈને પૂછો પ્રેમ, તો કે 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. હા. પણ એ ખબર નથી 2.5 અક્ષર મતલબ શું છે પ્રેમ. હમ. પ્રેમ એટલે જેમાં અપેક્ષા ન હોય. હમ. પ્રેમની પહેલી વ્યાખ્યા છે અપેક્ષા. મતલબ તમે કોઈને પ્રેમ કરો છો, હમ. જરૂરી નથી કે એ પણ તમને પ્રેમ કરે. અહીંયા સુધી અપેક્ષા ન હોવી જોઈએ. હમ. વાત સમજાય છે? તો રાધા કૃષ્ણમાં જુઓ તમે કે કૃષ્ણ જ્યારે બ્રજ છોડીને જઈ રહ્યા છે, હમ. 11 વર્ષની ઉંમર છે એમની, ત્યાં. 11 વર્ષ અને 52 દિવસ, જ્યારે એ બ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. હમ. ફરીથી આનું મિલન ક્યારે થયું જાણો છો? એક્ઝેક્ટ 100 વર્ષ પછી કુરુક્ષેત્રમાં. 100 વર્ષ પછી? હા, જ્યારે એ બ્રજ છોડીને ગયા એના 100 વર્ષ પછી રાધા અને કૃષ્ણ બે મળે છે ફરીથી. એક્ઝેક્ટ 100 વર્ષ. છતાં એ પ્રેમમાં 1% પણ કાંઈ માઇનસ પોઈન્ટ નથી, કોઈ કમ્પ્લેન નથી. કોઈ કરી શકશે પ્રેમ? આ પ્રેમ છે, અપેક્ષા નહીં. રાધારાણી કહે છે મેં કૃષ્ણને પ્રેમ કર્યો છે, તો જરૂરી નથી કે એ મારી હારે જ રહીને મને જ પ્રેમ કરે. 100 વર્ષનો સમય છે વિયોગ બંનેની વચ્ચેનો. લોકો આજ રાધા કૃષ્ણના નામે જે ફાલતુ બકવાસ જે કરી રહ્યા છે, એ પ્રેમનો પૈ ખબર નથી કોઈને. આ તો ખાલી નામ છે કે ભાઈ હાલો એણે પ્રેમ કર્યો તમે કરશું. આપણે જે કરી રહ્યા છીએ ને એ કેવલ શારીરિક આકર્ષણ છે. કોઈ સુંદર છોકરીને જોઈ, છોકરીએ છોકરાને જોયો, પહેલા કીધું તું સુંદર છો, પછી આ કે તું સુંદર છો, અને હાલું કેવલ બોડી એટેચમેન્ટ અથવા એટ્રેક્શન જે છે એને તમે પ્રેમનું નામ. પ્રેમ છે જ નહીં અને પોસિબલ પણ નથી. આજ તમે જુઓ કે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે, વાસ્તવમાં પ્રેમ કરે છે, તો એ એવું સ્વીકાર કરી શકશે કે એ છોકરી એને પ્રેમ નહીં કરે તો પણ એને પ્રેમ કરશે લાઈફ ટાઈમ? અપેક્ષા. આજ તમે કોઈને ગિફ્ટ આપો છો અને સામે રિટર્ન ન આપે ને તોય બ્રેકઅપ થઈ જાય. થાય છે કે નહીં? તો પ્રેમ ક્યાં છે? પ્રેમ એટલે કે કેવલ પ્રેમીનું સુખ. તમે જેને પ્રેમ કરો છો એનું સુખ એ જ તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. સુખ, માત્ર સુખ. સુખ માત્ર. ઈ કેમ સુખી થાય? વાહ. તો તમે સાચા પ્રેમી છો. હવે તમે ડિમાન્ડ કરતા હોય કે મેં તને આમ કર્યું તું આમ નથી કરતો, એ પ્રેમ નથી. પ્રેમ એટલે અપેક્ષા ન હોવી જોઈએ, માત્ર પ્રેમીનું સુખ. ઈ કેમ સુખી થાય? તો રાધા રાણી ઈ જ જોવે છે કે કૃષ્ણ કેમ સુખી થાય, અને કૃષ્ણ કેવલ ઈ જ જોવે છે કે રાધા રાણી કેમ સુખી થાય. આ બંનેનું એક તાત્વિક વર્ણન છે શાસ્ત્રોમાં. લોકો આ જાણતા નથી, બસ ખાલી રાધા કૃષ્ણે પ્રેમ કર્યો અમે કેમ નહીં. તો આપણે અહીંયા જેને પ્રેમ કહીએ છીએ ને એ પ્યોર લસ્ટ છે, એને લવ. પ્રેમ આ સંસારમાં સંભવ જ નથી. એટલે આપણા ગુજરાતી સંતોએ કીધું હેતુ રે વિનાના ન હોય હેત, આ જગતમાં હેતુ રે વિનાના ન હોય હેત. આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરે છે ને તો એની પાછળ કોઈક મેજર સ્વાર્થ છે, કારણ કે સ્વાર્થ વગર આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરતું નથી. એકનો એક દીકરો હોય અને હાવ ઘરે બેઠો રહે, 25 વર્ષની ઉંમર હોય, કામ ધંધો ન કરતો હોય, માતા પિતા એને રાખશે કાઢી મૂકશે? ઓફકોર્સ કાઢ. એનો મતલબ કે તમે એટલે રાખ્યો તો કે આ કમાઈને આપે, એટીએમ બની જાય તો વાંધો નહીં આવે. વાત સમજે છે? જો પ્રેમ હોત તો બિહારીને કરો પોષણ. એકનો એક દીકરો હોય પણ કમાતો ન હોય ને તો સારું નથી લાગતું કોઈને. તો જગતનો કોઈ પણ સંબંધ એ સ્વાર્થ ઉપર ડિપેન્ડ છે, પ્રેમ નથી અહીંયા. કારણ કે ગુણના અંદર પ્રેમ સંભવ જ નથી ક્યારેય. જ્યાં સુધી તમે પ્રકૃતિના 3 ગુણોમાં છો પ્રેમ નહીં થાય. પ્રેમ માટે 3 ગુણથી ઉપર ઉઠવું પડશે, ત્યારે તમે કોઈને એવો. હા, સાધુ સંતો કરે છે, કેમ? કોઈ સ્વાર્થ વગર કોઈ જીવની સેવા કરે છે, કોઈ અપેક્ષા વગર, નિષ્કામ ભાવથી, બહુ ઊંચા સ્તરની વાતો, કારણ કે ગુણોથી બહાર નીકળી ગયા છે. તો આવો પ્રેમ એમાં દેખાય, નિસ્વાર્થ. બાકી સામાન્ય લેવલ ઉપર કોઈ એમ કહેતા હોય કે અમે પ્રેમ, કોઈનો માતા પિતાનો બાળકમાં પણ નથી, પતિનો પત્નીમાં પણ નથી, પત્નીનો પતિમાં પણ નથી. પતિ જ કમાતો બંધ થઈ જાય, પત્ની ડિવોર્સ લઈ લે છે.
100%. પ્રેમ ક્યાં ગયો તો ભાઈ? બહુ ફોટા હારે પાડ્યા હતા, ગીતો ગાયા હતા, 7 જન્મ સાથ નહીં છોડેંગે, આઈનાને છોડીને ભાગી જાય છે. સ્ટોરીમાં પાછળ મ્યુઝિક પણ મૂક્યું હતું. આ છૂટે છે કે નહીં અહીંયા જ. તો રિયલ પ્રેમ પ્રકૃતિના ગુણોમાં સંભવ નથી. એનાથી આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠવું પડશે, તો જ વાસ્તવિક પ્રેમ થાય. અને પ્રેમ કરવો જ હોય તોય ક્યારેય બ્રેકઅપમાં ન જવું હોય તો આવો પ્રેમ ભગવાન સિવાય કોઈનાથી થાય એવો નથી. તમારે પ્રેમ કરવો છે તો Pure કૃષ્ણને કરો. કેમ? કારણ કે ઈ એકવાર પકડે પછી કોઈ દી બ્રેકઅપ કરતા તમે એને ભૂલી જાઓ પણ ઈ તમને ભૂલશે નહીં. એટલે પ્રેમનો એકમાત્ર વિષય આ જગતમાં કોઈ છે ને તો એ કૃષ્ણ છે. જેવો મહેતા નરસિંહે કર્યો, મીરાએ કર્યો, કેટલા ભક્તો છે ભારતમાં જો. અને ઈ પ્રેમમાં બ્રેકઅપ ન આવે ક્યારેય. સીધો તાર. નહીં, કૃષ્ણનો સ્વભાવ છે પકડવાનો, એ ક્યારેય છોડતા નથી. એકવાર પકડ્યા છે ને પછી છૂટવાનું નામ નથી. તમે એને ભૂલી જશો પણ એ તમને નહીં ભૂલે. તો આવા વ્યક્તિને છોડીને બીજાને હું કામ પ્રેમ કરવા, જે ઘડીએ ઘડીએ ભૂલી જાય, એને યાદ કરાવવું પડે કે હું તને પ્રેમ કરું છું. એમ આ છે ને વારી ઘડી આઈ લવ યુ કહેવું પડે. શું કામ? 100%. કારણ કે ઓલાને એમ થાય કે પ્રેમ કરે છે કે નહીં, એને પ્રૂવ કરવું પડે છે. અને જેને પ્રૂવ કરવું પડે એ પ્રેમ નથી. 100%. એના સબૂત થોડા હોય. હા, કૃષ્ણ સાબિતી નથી માગતા. તમે એને પ્રેમ કરો એ છે જ પ્રગટ થઈ જાય. મહેતા નરસિંહે 52 વાર બોલાવ્યા ભાઈ એક જીવન. આ 400 વર્ષ પહેલાની ઘટના છે. એટલે પ્રેમનું પાત્ર એકમાત્ર ભગવાન છે. આપણે આમાં થોડીક બ્રેકઅપની પણ વાત આવી તો અત્યારે હાલમાં પણ લોકોની અંદર એ સહનશીલતા ઘટી જ ગઈ છે. તો એનું એક મેન ઉદાહરણ શું હોઈ શકે? કારણ એ છે કે આકર્ષણ હતું, આકર્ષણ પૂરું થઈ ગયું, હવે બીજે આકર્ષણ લાગી ગયું છે. ઉપરી લેવલ ઉપર જે છે એટ્રેક્શન જે છે એ તો ક્યારેય ને ક્યારેય બદલવાનું છે. માની લો આજે તમને એક મોબાઈલ ગમે છે, કાલ બીજો ગમશે, પછી ત્રીજો ગમશે. તો આ પ્રેમ નથી. અને એટલા માટે બ્રેકઅપ જે છે એ છે કે તમારી જે ડિઝાયર છે, તમારી ઈચ્છાઓ જે છે પરિપૂર્ણ થતી નથી. અને જ્યારે ઈચ્છા પૂરી ન થાય એટલે બ્રેકઅપ. વાત સમજે? તો ઈચ્છાઓ મૂળ કારણ છે આનું કામ. આપણે યંગ જનરેશનની થોડીક વાત કરી તો એક મારે એ પણ સવાલ હતો કે આપણા મા બાપ અને અત્યારના યંગ જનરેશન વચ્ચે શું એક ગેપ આવી ગયો છે ખરા? બિલકુલ. એ એવો ગેપ છે કે જેને માતા પિતા પણ નથી સમજતા અને બાળકો પણ નથી સમજતા. જો ચાણક્ય પંડિત કહે છે કે તમે માતા પિતા બનો તો તમને પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે માતા પિતાના કર્તવ્ય શું છે. બાળકોને ખાલી જન્માવી દેવાથી તમે માતા પિતા નથી બનતા. એને એક સારું જીવન, સારા સંસ્કારો, આ બધું પણ જરૂરી છે. તો 5 વર્ષ સુધી કોઈ પણ બાળક જે છે એને તમે ખૂબ લાડ કરાવો. 5 થી 16 વર્ષની એજમાં એને કડક અનુશાસનમાં રાખો. અને 16 વર્ષ પછી એના મિત્ર બનવું જોઈએ તમારે. ઓકે? કારણ કે આ એજના જે પરિવર્તનો છે ને એના હિસાબથી આપણે વૈદિક કલ્ચરમાં સેટ થયેલું છે. આજે લોકો શું કરે છે ખબર? લાડ લડાવવાના સમયે અનુશાસન કરે છે, અનુશાસનના સમયે લાડ કરે છે, અને મિત્ર જ્યારે બનવાનું છે ત્યારે એની ઉપર કડક અનુશાસન લાગુ કરે છે. આખી મેથડ ચેન્જ થઈ ગઈ. મેથડ ચેન્જ. જો આની પાછળનું વિજ્ઞાન શું કહે છે, 16 વર્ષથી બોયઝ કે ગર્લ્સની અંદર જે પરિવર્તન સ્ટાર્ટ થઈ રહ્યું છે તો એ કોની સામે ખુલીને વાત કરે? મિત્ર સામે. જો મિત્રતાનું રિલેશન એવું છે એની સામે બધી વાત ખોલશે. દોસ્ત. તો એ લોકો જોવે છે કે માતા પિતાની હારે એવી વાતો થઈ ગઈ છે, એવો સંબંધ બની ગયો છે કે એની પાસે બોલવા માટે પણ ડરે છે. હા, એ શેર નથી કરી શકતા. નથી કરતા. તો 16 વર્ષ પછી જો તમે એને મિત્રતાનો વ્યવહાર કરો તો શું થાય કે પેલું બાળક જે છે ને એ બધું ખુલીને શેર કરે. અને તમે જ્યારે એને સમજણ આપો છો ને તો એ બહાર નથી જવાનું ક્યાંય. સમજ્યા? આજે લોકો કહે છે કે ભાઈ ગેપ વધ્યો, છોકરાઓ, એ બાળકો શું કરે છે, એનું જે કાંઈ ફ્રેન્ડ સર્કલ હોય એમાં વાતોને શેર કરે છે.
ત્યાંથી સાચી ખોટી માહિતી લે છે, એ પ્રમાણે એપ્લાય કરે છે, અને ઈ જ્યારે આમ તેમ થાય ત્યારે માતા પિતાને ખબર પડે આમ કેમ થઈ ગયું ભાઈ. પણ તમે એ નથી કરી શક્યા, તમે એ મિત્રતા ડેવલપ નથી કરી શક્યા, એટલે એ કોઈ બીજાને કહેવા જાય છે, એ ઘરે નથી કહેતો. સમજ્યા? તો આ જે જનરેશન ગેપ જે આવ્યો છે એના માટે માતા પિતાઓને કમસે કમ એટલી ખબર હોવી જોઈએ કે કઈ ઉંમરમાં કેવો વ્યવહાર બાળકો સાથે કરવો જોઈએ. વાત સમજે? એ ઘણી બધી વાત. જેવી રીતે તમે ક્યાંક રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છો તો ફેમિલી સાથે કેમ નથી જતા? ક્યાંય થિયેટરમાં જઈ રહ્યા છે તો બાળક આ એ જ છે. તમે શોપિંગ માટે પણ જઈ રહ્યા છો તો બાળકો સાથે જાઓ. એ હંમેશા માટે તમને ખુલીને વાતો કરશે, કાંઈ પણ હશે ખુલીને કહેશે, પણ તમે બાળકોને ખુલવા દેતા નથી. જે ઉંમરમાં મિત્રતા લાવવાની ત્યાં તમે કડક અનુશાસન લાવ્યા છો, એટલે આનું રિઝલ્ટ પણ ઉલટું આવવાનું છે. અને બીજું કે માતા પિતા પોતે પણ, માની લો કે અત્યારે થોડું આપણે ફાઇનાન્શિયલ આગળ વધ્યા છીએ, આખો સમાજ, તો એ લોકો એવું માને છે કે અમારા બાળકોને કોઈ તકલીફ ના હોવી જોઈએ. એક એવો ટ્રેન્ડ અત્યારની જે પેઢી છે એમાં કે ભાઈ મારું બાળક જે છે એટલે એને કોઈ જ તકલીફ નહીં. મેં જે તકલીફ ભોગવી છે એ ન ભોગવવું જોઈએ. હા, શું કામ? તમે તકલીફ ભોગવી તો તમે આટલા સ્ટ્રોંગ બનીને આવ્યા છો ને, તો તમારા બાળકોને વીક શા માટે બનાવો તમે? અને એટલા માટે માતા પિતાઓને એક સલાહ એ છે કે તમારું બેંક બેલેન્સ ક્યારેય તમારા બાળકોને ખબર ના હોવી જોઈએ. કારણ કે એને જો એકવાર આઈડિયા આવી ગયો કે આટલા છે તો પછી એ તો એનો રસ્તો ક્લિયર કરશે. ક્યારેક દેખાય તે કે ભાઈ તમે એવા ઘરમાં રહ્યો છો, એવું પોઝિશનમાં, પણ છતાં ઘણા બધા એવા ક્રાઇટેરિયા છે કે જેનાથી તમારે આને મેનેજ કરવું પડશે. અને જો આવો ટાઈમ તમારી પાસે નથી તો તમને માતા પિતા બનવાનો કોઈ અધિકાર નથી. સમજ્યા? જનરેશન ટાઈમ નથી તો માતા પિતા નહીં બનો અને કોઈની લાઈફ ખરાબ નહીં કરો કે ફ્યુચરમાં એ જ બાળકો પછી આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ જાય. તો અલ્ટિમેટ ફોલ્ટમાં માતા પિતા આવે છે. તે ઘણા લોકો નથી સ્વીકાર કરતા કે ના ના ભાઈ અમને તો ખબર જ નથી બાળક ક્યાં જાય, શું કરે છે. તો ખબર નથી તો માતા પિતા કેવા છો તમે? તમને તમારા બાળકની ખબર નથી તો વિચાર કરો કે આવા જે કપલ છે આનાથી તમે સોસાયટી માટે, સમાજ માટે કે રાષ્ટ્ર માટે શું અપેક્ષા રાખી શકો? જે પોતાના બાળકનું ફ્યુચર બનાવી નથી શકતા એ રાષ્ટ્રનું ફ્યુચર બનાવશે? આ સંભવ નથી ક્યારેય. એટલે આ ગેપ માટે મૂળ જવાબદાર માતા પિતા. બાળકો પછી આવ્યા છે, માતા પિતા પહેલા આવ્યા છે. તો સમજવાનું માતા પિતાએ જ છે, બાળકોએ નહીં. અને બીજો એક ડર જે અત્યારે આવી રહ્યો છે કે બાળકોને કંઈક કહેશું તો એ કંઈક આમ ઊંધું કરી નાખશે, કંઈક આવું કરી નાખશે. પણ આવું શું કામ કરે એ બાળક? આ તમારા પરવરિશની કમી છે, તમારા ઉછેર, તમારા સંસ્કારોની કમી છે જો તમે આવું વિચારો છો. બાકી એક પેઢી પાછળ આવો, કેટલી ફટકાર પડતી હતી પિતાજીથી, હે ને? અને તોય કોઈ બાળક ક્યારેય આત્મહત્યાનો વિચાર પણ નહોતો કરતો ક્યારેય. અને એ ફટકારથી લાઈફમાં એ લોકો મજબૂત બન્યા છે. જીવનના પાઠ એને ઘણા શીખવા મળ્યા. આજે હું ન્યૂઝમાં ઘણીવાર જોઉં છું, પેપરમાં આપણે વાંચતા હોય કે ભાઈ કોઈએ ફોન માંગ્યો, ન લઈ દીધો તો બાળકે આત્મહત્યા કરી લીધી. શું કામ? કારણ કે બાળપણથી તમે એની ડિમાન્ડ પૂરી કરતા આવ્યા છો. તમને ખબર નથી કે એના માટે શું જરૂરી છે અને શું આપવું જોઈએ, શું ન આપવું જોઈએ. એક સમય ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યારે હા, નહીં થાય ત્યારે આ જ રિએક્શન આવવાનું છે. 100%. તો પહેલા માતા પિતાને ખબર હોવી જોઈએ ને. ડાયરેક્ટ તો એવો બન્યો નથી, એક દિવસમાં તેવો થયો નથી. એના માટે ઘણો સમય ગયો છે, સ્ટેપ બાય સ્ટેપ. એ સ્ટેપ બાય સ્ટેપ ગયો છે. પણ આપણું ધ્યાન તો ફોનમાં, શોપિંગમાં, બહાર ફરવામાં, આમાં જ હતું, બાળકોમાં નથી રહ્યું. તો પરિણામ ભોગવો. અને ક્યારેક ક્યારેક એવા બાળકો પણ હોય કે ભાઈ થોડું આમ કહેતા હોય તો આમ તેમ કરી નાખતા હોય. તો બાળપણથી જ્યારે કોઈ જીદ કરે છે, કરવા દો એને. શું કરશે? રડશે. અડધી કલાક રડવા દો, ઓટોમેટિક ચૂપ થઈ જાય અને એને ખબર પડશે કે મારી ડિમાન્ડ પૂરી થવાની નથી. જે જરૂરી હશે એ જ મળવાનું છે. આ પ્રમાણે જો ડેવલપમેન્ટ આપશો બાળકોને, હવે મારી પાસે પૈસા છે એટલે જે માગે એ આપી દેવાનું, આ રાઈટ નથી. પણ તમને જો એવું લાગે છે
કે નહીં અમારે તો એની બધી જ ઈચ્છા પૂરી કરવી છે, તો આ પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો. પછી ચિલ્લાવીને કોઈને કમ્પ્લેન નહીં કરતા, મારા દીકરાએ આવું કેમ કર્યું, મારી દીકરી આવું કેમ કર્યું. એ જવાબદાર બીજા કોઈ નથી, આપણે જ છીએ. તમે જ છો પોતે. અને કાંઈ એટલું સહન કરવાની ક્ષમતા રાખો કે કદાચ આવા બાળકો બગડ્યા છે, મરી ગયો તો એક ઓછો હતો, નથી એવું માનો. બીજું શું કરી શકો છો? ભૂલ તો તમે જ કરી છે, તો એનો દોષ બીજા ઉપર નહીં નાખો ક્યારેય. બરાબર. એટલે બાળકોને જો સહી માર્ગમાં લાવવા છે, આ બધા કલ્ચરથી બચાવવા છે, તો જવાબદારી તો માતા પિતાની બને છે. અને માતા પિતા એવું કંઈ છટકી નહીં કે અમારી પાસે ટાઈમ નથી કે અમે બધે કેટલુંક ધ્યાન રાખીએ, તો બીજે બધેથી ધ્યાન હટાવીને આમાં રાખો. સૌથી મોટી એ સેવા આ જવાબદારી છે આપણી. તમે સારા સમાજ કે સારા રાષ્ટ્રનું નિર્માણ ચાહો છો, તો પેઢી પણ સારી હોવી જોઈએ. સમજ્યા? આજે પ્રભુજી ઘણા બધા સવાલોના જવાબ મળી ગયા. તમારે અંતમાં આ યંગ જનરેશનને એક મેસેજ આપવો છે, એ મેસેજ શું હોઈ શકે? એ મેસેજ એ છે કે મનથી એટલા નબળા નહીં બનો કે કોઈ વ્યક્તિ તમને કંટ્રોલ કરે, અને લાઈફમાં ખૂબ આગળ વધો કોઈ પણ ક્ષેત્રમાં, પણ તમારું જે કલ્ચર છે એની સાથે જોડાયેલા રહ્યો. કારણ કે એક વૃક્ષ જ્યારે એના મૂળ સાથે, અને મૂળ જ્યારે જમીન સાથે જોડાયેલું હોય, તો એ હંમેશા હર્યુંભર્યું રહે છે, એમાં સારા ફળ આવે છે, સારા ફૂલ આવે છે. અને જ્યારે એ મૂળ જમીનની પકડ છોડી દે છે, તો એણે સુકાવાનું છે. એમ તમે લાઈફમાં એજ્યુકેશન લેશો, ફોરેન જશો, સારું કરોડો અરબો કમાવો, શાસ્ત્રની ના નથી પાડતું, પણ જો તમે તમારું મૂળ છોડી દીધું, તમારા કલ્ચરને છોડી દીધું, તો તમારો નાશ કોઈ રોકી શકે એમ નથી. આ રિયાલિટી છે. તમારા ધર્મની નિંદા બંધ કરો, ધર્મને સમજવાનો પ્રયાસ કરો. કોઈ પણ પશ્ચિમના વ્યક્તિઓ તમને કોઈ સ્ટેટમેન્ટ આપે છે, એને તમે આંધળું ફોલો કરો છો, આ અંધશ્રદ્ધા છે. ગીતાને માનવું, રામાયણને માનવું, ભાગવતને માનવું આ અંધશ્રદ્ધા નથી. કારણ કે વૈદિક સનાતન ધર્મમાં જે સાયન્સ છે, એ સાયન્સ તમારા આજના રિયલ સાયન્સના પુસ્તકમાં પણ નથી. આજનું સાયન્સ આ વૈદિક કલ્ચરની પાસે આસપાસ ક્યાંય નથી. એટલા માટે જે લોકો વામપંથી વિચારધારા તમને ભ્રમિત કરી રહી છે, આનાથી બચો. ધર્મમાં ન સમજાતું હોય, માતા પિતા સાથે ડિસ્કસ કરો. એ તમને ધર્મ ન સમજાવી શકતા હોય તો કોઈ સારા શ્રેષ્ઠ મહાપુરુષો છે, કોઈ સાધુ સંતો છે, કોઈ વિચારકો છે, એને મળો. મોટિવેશનથી બને ત્યાં સુધી દૂર રહેવાની ટ્રાય કરો. કારણ કે એ મોટા ભાગે લોકોની કલ્પનાઓ છે, અને તમને ગેરમાર્ગે દોરવાનો જ પ્રયાસ કરે છે. આ તમને સાંભળવામાં કડવું લાગશે, પણ રિયાલિટી આ છે. આજ સુધી મને એક કેસ બતાવો કોઈનું મોટિવેશન સાંભળીને કોઈ કરોડપતિ બની ગયો હોય. આવું થતું નથી. કારણ કે તમારું કર્મ, તમારું પ્રારબ્ધ આ બધું પણ છે વચ્ચે, જે લોકો તમને કહેવાના નથી. એટલે આ ભ્રમજાળમાંથી બહાર નીકળો, અને જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહ્યો, જેનાથી તમને જીવનની સહી દિશાઓ મળતી રહેશે હંમેશા. પ્રભુજી, અમને વાણીનો એટલો બધો અમને આજે મોકો મળ્યો તમને સાંભળવાનો, તો એ માટે મારી અને અમારી આખી ટીમ વતી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ પ્લેટફોર્મ સુધી આવ્યા. નહીં, મારો વિચાર એ છે કે આવા જે પ્લેટફોર્મ છે એના માધ્યમથી ખોટી વાતો ઘણી બધી જઈ રહી છે, તો જો સાચી વાતો પણ આ પ્લેટફોર્મથી જશે, તો નિશ્ચિત રૂપમાં કેટલા હજારો યુવાનોના લાઈફની અંદર ચેન્જીસ આવશે. અને આનાથી એ કોઈ પણ ફિલ્ડમાં એ હંમેશા માટે હેપીનેસ અનુભવ કરશે. તો આ પ્લેટફોર્મનો આ સાચો ઉપયોગ થયો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.